નમસ્કાર મિત્રો, આઈપીસીના આ અંતિમ ભાગમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આત્મનિર્માણ દ્વારા આપ આઈપીસી ભણી રહ્યા છો. ખૂબ સરસ રીતે આપ બધા પોલીસ બનવા માટેની તૈયારી કરી રહ્યા છો. કોન્સ્ટેબલ માટે અગત્યના કાયદા, પીએસઆઈ માટે અગત્યના કાયદા, એએસઆઈ માટે અગત્યના કાયદા. પણ સાહેબ 511 જેટલા કાયદા હોય તો એમાંથી કયા યાદ રાખવા ને કયા ન યાદ રાખવા, કેમ યાદ રાખવા, એની ટેકનિક શું, એવા 300 જેટલા પ્રશ્નો ન તારવી શકીએ કે જે ઓબ્જેક્ટિવ ટાઈપના હોય ને ખૂબ આઈએમપી હોય અને બધી કલમનું એમાં પુનરાવર્તન થઈ જાય. તો આજનો આ મહા એપિસોડ એ માટે જ બનાવ્યો છે કે જેથી કરીને તમે આઈપીસીના ભેદ ભરમ છે એ શીખી શકો. કઈ કલમનો કઈ કલમ સાથે ભેદ છે અને આઈપીસીમાં જે અમુક આપણે ખોટી માહિતીથી પીડાતા હોય એ ભરમ તમારા દૂર થાય એટલા માટે જ આજના એપિસોડનું નામ આઈપીસીના ભેદ ભરમ રાખ્યું છે. ઘણી બધી કલમો એવી છે કે બે કલમ વચ્ચે કોઈને ભેદ ખબર હોતો નથી અને એટલા કારણે બે સરખું સમજી લે છે. દાખલા તરીકે ગૃહ અપપ્રવેશ અને ઘરફોડ, આવા શબ્દો આપણે સાંભળ્યા નથી હોતા એટલે આપણને બે સરખું લાગે. હવે પહેલા તો ફરક એ છે કે ગૃહ અપપ્રવેશ એ 442મી કલમ છે, જ્યારે ઘરફોડ 446મી કલમ છે. હવે જુઓ આમાં કે ગૃહ પ્રવેશમાં ગુનેગાર વ્યક્તિના શરીરનો કોઈ પણ ભાગ એ બીજાની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે. જો બીજાની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે, ફરીવાર કહીશ કે બીજાની મિલકતમાં, નામ ભલે એનું ગૃહ અપપ્રવેશ છે પણ એ બીજાની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે અને ગેરકાયદેસર પ્રવેશ કરે છે પણ મિલકતને નુકસાન પહોંચાડ્યા વગર પ્રવેશ કરે છે. જ્યારે ઘરફોડની અંદર ગુનેગાર વ્યક્તિના શરીરનો કોઈ પણ ભાગ ઘરમાં જ પ્રવેશ કરે છે અને નુકસાન કરીને પ્રવેશ કરે છે. એટલે ગૃહ અપપ્રવેશ એ મિલકતને લાગુ પડે છે, તમામ મિલકતને, જ્યારે ઘરફોડ માત્ર ઘરને જ લાગુ પડે છે. ગૃહ અપપ્રવેશમાં નુકસાનની માત્રા નથી હોતી, ઘરફોડમાં નુકસાનની માત્રા હોય છે. કલમ 448 પ્રમાણે ગૃહ અપપ્રવેશની સજા થાય છે, જ્યારે ઘરફોડની સજા 456 પ્રમાણે થાય છે. એ બધું તો યાદ રાખો જ, પણ ખાસ યાદ રાખો, ગૃહ અપપ્રવેશ કોઈ પણ મિલકતમાં થાય, ઘરફોડ માત્ર ઘરમાં જ થાય. ગૃહ અપપ્રવેશમાં નુકસાનની માત્રા ન હોય, ઘરફોડમાં નુકસાનની માત્રા હોય. એક બહુ મોટો પોઈન્ટ, હકીકતની ભૂલ અથવા કાયદાની ભૂલ. તો 76, કલમ નંબર 76 એ હકીકતની ભૂલ દર્શાવે છે, જ્યારે આઈપીસીની કલમ નંબર 79 છે એ કાયદાની ભૂલ દર્શાવે છે. હકીકતની ભૂલ એટલે શું? તો કે હકીકતની ભૂલ એટલે કોઈ વ્યક્તિ પોતે જે કરવા કાયદાથી બંધાયેલી હોય એને કરવું જ પડે એમ હોય તો એ હકીકતની ભૂલ છે. અથવા કાયદા અંગે શુદ્ધ બુદ્ધિથી કરેલી ભૂલ છે. એમને ખબર હતી આમ છે પણ એમને એમ કરવા માટે બંધાયેલા હોય એટલે તો એમ કરે જ તે. ડોક્ટરે દાખલા તરીકે દર્દીને બચાવવો હોય તો એને હકીકતની ભૂલ છે કે એમ એ દર્દીને એમ હાથમાં નહોતો લેવો જોઈતો તો, પણ એને એમ લાગ્યું કે બચી શકે એમ છે તો એને હાથમાં લીધો, તો આ હકીકતની ભૂલ છે એ કહેવાય. હકીકતની ભૂલ એ ફોજદારી ધારા મુજબ બચાવ પૂરો પાડે છે. જ્યારે કાયદાની ભૂલ એટલે અમુક વિષયમાં કાયદો છે કે નહીં એ જ મને ખબર ન હોય, અથવા છે તો શું છે એ ખબર ન હોય, તો એ ભૂલ કઈ બચે નહીં. એટલે એમ તો કોકને મારી નાખો તો ફાંસીની સજા મળે કે નહીં એને વાંચ્યું જ ન હોય આ જન્મ, તો એ કે મને ખબર નથી. એવી રીતે કાયદાનું અજ્ઞાન ચાલતું નથી. એટલે જ કહું છું કે કાયદો ભારતના દરેક નાગરિકે ભણવો જોઈએ અને એ સ્કૂલમાંથી જ ભણાવવાની શરૂઆત છે એ થવી જોઈએ. મેં એકવાર મનોવિજ્ઞાનના લેક્ચરમાં હમણાં જ કહ્યું હતું કે ભાઈ બળાત્કારની સજા ફાંસી અને ક્રૂર બળાત્કારની સજા ફાંસી. હવે એના કરતા ક્રૂર બળાત્કાર આવશે તો તમે શું સજા કરશો? ફાંસીથી આગળ સજા તમારી આગળ કઈ છે? તો એનો મતલબ બળાત્કાર જ ન થાય એ માટે આપણે શું કરશું? આવા પ્રકારના ગુનાઓ ન થાય માટે શું કરશું? તો એના માટે ક્યાંક બાળકોને નાનપણથી જ કાયદા ભણાવ્યા હોય તો એ ઓછા ભૂલ કરશે. શિક્ષણ જ આનો ઉપાય છે એવું અગાઉ કીધું છે. એટલે એ હકીકતની ભૂલ હોય તો બચી શકે, કાયદાની ભૂલમાંથી કોઈ બચતું નથી. એટલે જ વ્યક્તિઓએ કાયદો શીખવો જોઈએ. હુલ્લડ અને બખેડો, કલમ 146 હુલ્લડ છે, જ્યારે 159 બખેડો છે. હુલ્લડ ખાનગી સ્થળે કરી શકાય, જ્યારે બખેડો ખાનગી સ્થળે ન થાય. બખેડો જાહેરમાં થાય તો જ કહેવાય. હુલ્લડમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોય તો જ હુલ્લડ છે એ થાય, જ્યારે બખેડામાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોય તો બખેડો છે એ કહેવાય. હુલ્લડ
જાહેર શાંતિ વિરુદ્ધનો ગુનો નથી ગણાતો. જ્યારે બખેડો જાહેર શાંતિ વિરુદ્ધનો ગુનો છે એ ગણાય છે. 147માં હુલ્લડની સજા છે, જ્યારે 160માં છે બખેડાની જોગવાઈ છે. એટલે 2 માણસ 3 માણસ 4 માણસ છે ભેગા થાય ત્યાં સુધી બધો બખેડો જ કહેવાય. બરોબર, એ બખેડો જ ગણાય. અને ખાનગી સ્થળે થાય એ બખેડો કહેવાય. ખાનગી સ્થળે ન થાય એ બખેડો કહેવાય. જ્યારે ખાનગી સ્થળે થાય અને 5 કરતા વધુ વ્યક્તિ હોય તો એને હુલ્લડ છે એ કહેવાય છે. હુમલો અને ગુનાહિત મનુષ્યવધ. હવે આ બરાબર સમજીએ. તમે બધા જાણો છો કે 351ની અંદર હુમલાની વાત છે કરવામાં આવી છે. હુમલો માત્ર ખાનગી સ્થળે જ કરી શકાય એવું નથી. હુમલો ગમે ત્યાં થાય, જાહેર ખાનગી ગમે ત્યાં. હુમલો વ્યક્તિના શરીર સામેનો ગુનો છે. વ્યક્તિને મારવાના ઈરાદાથી એના ઉપર કરવામાં આવેલો પ્રહાર એ હુમલો છે. આઈપીસીની કલમ 352 મુજબ એની શિક્ષા છે. જ્યારે ગુનાહિત મનુષ્યવધ આખી 299ની વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના મૃત્યુ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે ત્યારે તેને ગુનાહિત મનુષ્યવધ કહેવાય. કઈ રીતે? તો એક ઝાડી પાછળ સંતાયો છે, બને ખબર છે પણ ક નથી જાણતો. ક ગોળીબાર કરે છે જેનાથી અનું મૃત્યુ થાય છે. અહીંયા બએ ગુનાહિત મનુષ્યવધ કર્યો કહેવાય. તમે કહો લે બએ તો કંઈ કર્યું નથી, પણ બ જાણે છે એને કને રોકવો જોઈતો તો એ ન રોક્યો, એટલે એની ઈચ્છા એવી હતી કે ઝાડી પાછળ જે છે એ કના હાથે મરે, એટલા માટે એ ગુનાહિત મનુષ્યવધ છે એ કહેવાશે. એનો ઈરાદો છે એવો હશે કે નહીં, પણ એ ગુનાહિત મનુષ્યવધ ગણાશે. ગુનાહિત મનુષ્યવધ એ બિન જામીન લાયક ગુનો છે અને 304માં એની શિક્ષાની જોગવાઈ છે. હવે ખૂન શું છે? ગુનાહિત મનુષ્યવધ અને ખૂનમાં શું ફરક છે એ આપણે જોઈએ. તો આઈપીસીની કલમ 300માં ખૂનની વ્યાખ્યા આપી છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિના મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે ત્યારે એને ખૂન કહેવાય. અને ખબર છે એક ઝાડી પાછળ સંતાયો છે, બ જાણે છે અને બને ખબર છે કે ઝાડી પાછળ છે જ ને, બ સીધો ત્યાં ગોળીબાર કરે, અનું મૃત્યુ થાય, સીધું બએ કામ કર્યું, કોઈના થ્રુ કર્યું કે એમ કાંઈ નહીં, સીધું પોતે જ કામ કર્યું, એટલે આ ખૂન છે. ખૂન બિન જામીન લાયક ગુનો છે અને 302માં એની જોગવાઈ કરવામાં આવી છે. હવે ભણીએ વ્યથા અને મહાવ્યથા. આ બે વચ્ચે શું ફેર છે? તો પહેલા જોઈએ વ્યથા. તો આઈપીસી કલમ 319માં એની જોગવાઈ છે એ કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ પણ જાતની શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉત્પન્ન થાય એવું કૃત્ય વ્યથા છે. તો મહાવ્યથા શું છે? તો મહાવ્યથામાં 8 શરત છે. કાં તો પુરુષત્વનો નાશ થાય, એટલે કે પુરુષના લિંગને એવી ઈજા પહોંચાડવામાં આવે કે એને કાપી નાખવામાં આવે કે કંઈ પણ એવો એને મારવામાં આવે કે જેથી કરીને એના પુરુષત્વનો નાશ થાય. બીજું એ છે કે બેમાંથી કોઈ પણ એક આંખ જોવાની શક્તિનો નાશ થાય, આંખ કાઢી નાખવામાં આવે, આંખમાં એવું કશુંક રેડવામાં આવે, આંખને એ પ્રકારની ઈજા થાય કે બેમાંથી કોઈ પણ એક આંખ અથવા બંને આંખ જોવાની શક્તિ છે એ ગુમાવે. બેમાંથી કોઈ પણ એક કાન સાંભળવાની શક્તિ ગુમાવે અથવા બાહ્ય કાનનો નાશ થાય. જે ચોથામાં છે કોઈ અવયવ કે કોઈ સાંધાનો નાશ થાય. 5મો કાયમી ખોડખાપણ આવે. 6ઠું મસ્તક કે ચહેરામાં વિકૃતિ આવી જાય. 7મું હાડકું તથા દાંતનું ભાંગી જવું કે એની જગ્યાએથી ખસી જવું, અથવા તો કંઈ પણ આમાંથી આગળના 7માંથી કંઈ ન થાય પણ 20 દિવસ સુધી શારીરિક પીડા થાય એવી વ્યથા પણ મહાવ્યથા છે એ ગણાશે. અપહરણ અને અપનયનમાં બહુ વિદ્યાર્થીઓને ગૂંચ છે. મેં ત્યારે કીધું હતું જ્યારે ભણાવતો હતો કે અપહરણ ને અપનયનનો ભેદ સમજાવીશ, તો આજે સમજાવું છું. 359 અપહરણ છે, 362 અપનયન છે. અપહરણ અમુક જ વયની સગીર અથવા અસ્થિર મગજની વ્યક્તિના સંદર્ભમાં કરી શકાય. અપનયન ગમે એનું થાય, અપહરણ બધાનું નથી ગણાતું. સગીર અથવા અસ્થિર મગજની વ્યક્તિના સંદર્ભમાં જ છે. અપહરણની વ્યાખ્યા મુજબ વાલી વગરની વ્યક્તિ હોય તો તેનું અપહરણ થતું જ નથી. જ્યારે અપનયનનો સંદર્ભ જે વ્યક્તિનું અપનયન કરવામાં આવ્યું હોય તેના વિશે જ છે. અપહરણમાં ગુનાનો ઈરાદો લક્ષમાં લેવાતો નથી, જ્યારે અપનયનમાં ગુનાનો ઈરાદો શું હતો એ લક્ષમાં લેવાય છે. જો અપહરણ વાલી વગરની વ્યક્તિનું અપહરણ થાય જ નહીં, જેના વાલી હોય એનું અપહરણ થાય. જ્યારે અપનયન તો ગમે એનું થાય, મતલબ જેના વાલી નથી એનું થાય, તો કે હા વાલી નથી એનું થાય ને, એટલે જ તો વાલી નથી વ્યક્તિને ગમે ત્યાં કોઈક લઈ જાય તો એ તો જાતા જ હોય. એટલે અપનયનમાં ગુનાનો ઈરાદો અગત્યનો છે. જ્યારે અપહરણમાં તો એ ગુના માટે જ લઈ ગયા એ ફાઇનલ છે, એટલે ઈરાદો લક્ષમાં નથી લેવાતો. હું પૂછ્યા વગર કોઈને લઈ જાઉં વાલીપણામાંથી તો એ અપહરણ જ કહેવાય. અપનયન કોને કહેવાય? તો અપનયન જેને કોઈ વાલી નથી એ વ્યક્તિના સંદર્ભમાં અપનયન છે એ કહેવાય.
હુમલો અને ગુનાહિત બળ. 497 હુમલો છે, 350 ગુનાહિત બળ છે. હુમલો એટલે ગુનાહિત બળ વાપરવાની ધમકી અને ધમકીનો તાત્કાલિક અમલ કરવાનો ઈરાદો અને સામર્થ્ય. જ્યારે ગુનાહિત બળ શું છે તો કે ગુનો કરવા માટે તેની સંમતિ વિના ઈરાદાપૂર્વક તેની ઉપર નુકસાન, ભય કે ત્રાસ પહોંચાડવા બળ વાપરે તેને ગુનાહિત બળ છે એ કહેવાય. તો આ હુમલો અને ગુનાહિત બળ વચ્ચે ફરક છે. હવે જોઈએ બળાત્કાર અને વ્યભિચાર. તો આઈપીસી ની કલમ 375 માં એ બળાત્કારની વ્યાખ્યા છે, જ્યારે 497 માં વ્યભિચારની વ્યાખ્યા છે. બળાત્કાર ગમે તે સ્ત્રી સાથે થઈ શકે, જ્યારે વ્યભિચાર માત્ર પરણિત સ્ત્રી સાથે જ થાય. બળાત્કારમાં સ્ત્રી અથવા કોઈ પણ વ્યક્તિ છે એ ફરિયાદ નોંધાવી શકે, જ્યારે વ્યભિચારમાં પરણિત સ્ત્રીનો પતિ ફરિયાદ નોંધાવી શકે. જો વ્યક્તિ 15 વર્ષથી નાની હોય અને પત્ની હોય, જો કે 15 વર્ષથી નાની હોય પત્ની ગણાય જ નહીં કાયદાકીય રીતે, એટલે એની હારે કરેલો સંભોગ, સહમતિથી કરેલો સંભોગ એ બળાત્કાર ગણાય. સામાન્ય કિસ્સામાં પોતાની પત્ની હારે વ્યભિચાર કોઈ દી થઈ શકે નહીં. બળાત્કારના ગુના બદલ આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ થાય, જ્યારે વ્યભિચાર માટે 5 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને પ્રકારની સજાની. એ હવે કોર્ટે છે રદ કર્યું, આ બધા જાણો છો. ચોરી ને લૂંટ. હવે ખાલી ચોરી 378, લૂંટ 390. ચોરીની અંદર પરવાનગી વગર છે એ કોઈ પણ વ્યક્તિની જંગમ મિલકત ખોટી દાનતથી લઈ લેવા માટે ખસેડે એટલે ચોરી કહેવાય. પણ એમાં ભયનું તત્વ ગેરહાજર છે, ખબર ન પડે એમ લઈ જવાની વાત છે. અને 319 ચોરીની શિક્ષા છે. જ્યારે લૂંટમાં કેવું છે તો કે ચોરી કરતો ગુનેગાર વ્યક્તિ છે એ સ્વેચ્છાપૂર્વક કોઈનું મૃત્યુ નિપજાવે, વ્યથા કરે, ગેરકાયદેસર અવરોધ કરે, એમ કરવાનો પ્રયત્ન કરે, તત્કાલ મૃત્યુ, વ્યથા અથવા ગેરકાયદેસર અવરોધનો ભય ઉત્પન્ન કરે એટલે ચોરી લૂંટ થઈ જાય, બીજું કંઈ નથી. લૂંટમાં ભયનું તત્વ હાજર હોય, બાકી ચોરી અને લૂંટમાં બીજો કોઈ ફરક છે નહીં. 379 ચોરીની સજા છે, 392 લૂંટની સજા છે. ચોરીને ઠગાઈ. ચોરીમાં વ્યક્તિને ખબર જ નથી ને તમે એની મિલકત લ્યો છો, જ્યારે ઠગાઈમાં તો એ વ્યક્તિ છે એને તમે ફોંસલાવી પટાવીને એની મિલકત છે લ્યો છો. ચોરી 378 છે, જ્યારે ઠગાઈ 415 છે કલમ નંબર. ચોરીમાં કોઈ વ્યક્તિના કબજામાંથી પરવાનગી વગર જંગમ મિલકત ખોટી દાનતથી લ્યો છો અથવા ખસેડો છો. ચોરી માત્ર જંગમ મિલકતની થાય અને 379 પ્રમાણે એની સજા થાય. ઠગાઈ તો તમે કોઈને છેતરીને અથવા મિલકત આપી દેવા માટે બદદાનતથી લલચાવો છો અને આવું કૃત્ય કરો છો. બીજા કોઈ વ્યક્તિના મન, શરીર, પ્રતિષ્ઠાને, મિલકતને નુકસાન પહોંચાડો અથવા હાનિ થાય એવી શક્યતા હોય ને એવું કામ કરો તો એ બધું જ છે એ ઠગાઈમાં જ ગણાય. ઠગાઈ જંગમ અને સ્થાવર મિલકત બેયની થાય અને 417 મુજબ એની શિક્ષા થાય. બગાડ અને લૂંટ. બગાડ છે એ કોઈ પણ મિલકતનો છે એ થઈ શકે, કોઈ પણ મિલકતનો બગાડ થઈ શકે. ખોટી રીતે વપરાશ કરો તો એ બગાડ કહેવાય. લૂંટમાં છે એ એવું થાય, બગાડની અંદર છે એ તમે છે એ કલમ 425 ગણો અને લૂંટમાં 390 ગણો. તેમાં કોઈ વ્યક્તિના કબજામાંથી મિલકત પ્રત્યે બદદાનત નથી, પણ મિલકતને નુકસાન પહોંચાડવું છે, લઈને જ જાવી, નુકસાન પહોંચાડવું છે, એની મિલકત ખરાબ કરવી છે, વાપરવી છે, એ 426 મુજબનો ગુનો ગણાય. જ્યારે ચોરી કરનાર વ્યક્તિ છે એ ચોરી કરે, એને ચોરી કરવાનો ઈરાદો છે અને ભયનું તત્વ હાજર છે, તો ત્યારે એ લૂંટ બની જાય છે, એ બગાડ નથી. લૂંટ એ બગાડ નથી, બગાડ એ લૂંટ નથી. ધાડ ને ચોરી. આમ તો 378 ચોરી છે અને 391 ધાડ છે. 5 કે 5 કરતા વધારે વ્યક્તિ મળીને લૂંટ કરે, ભયનું તત્વ હાજર હોય, તો એને આપણે શું કહેશું? તો એને આપણે ધાડ કહીશું. 395 મુજબ ધાડની શિક્ષા છે. ચોરી તો જંગમ મિલકતની જ થાય છે, પરવાનગી વગર લેવામાં આવે છે, બળનો તત્વ જ નથી હોતું અને 379 મુજબ શિક્ષા થાય. બળજબરાઈથી કઢાવવું ને ઠગાઈ. બળજબરાઈથી 383 મુજબ કઢાવવાની વાત છે, જ્યારે ઠગાઈ 415 મુજબ છે. જબરજસ્તીથી પડાવી લ્યો કોઈની મિલકત, એને છે એ બળજબરાઈ કહેવાય. જબરજસ્તી પડાવી લેવામાં સામેની વ્યક્તિની સંમતિ હોય, પણ ક્યારે હોય કે તમે ઈજાના અથવા ભયમાં મૂકીને ખોટી રીતે મેળવો છો, ભય ઉત્પન્ન કરો છો, બળ ઉત્પન્ન કરો છો. બળજબરાઈથી કઢાવવા માટે 384 મુજબ શિક્ષા થાય. જ્યારે ઠગાઈની અંદર છે એ વ્યક્તિને ખબર નથી કે તમે એની મિલકત લઈ લ્યો છો, તમે જૂઠા મિલકતથી છેતરીને છે, બળજબરાઈથી નથી કઢાવતા, ભયથી નથી કઢાવતા, પણ એને છેતરીને ખોટું બોલીને ગેરવ્યાજબી રીતે પ્રાપ્ત કરો છો, એની સજા 417 મુજબ હોય. ગુનાહિત વિશ્વાસઘાત પછી આખી અલગ વસ્તુ છે. કોઈકે તમને એની વસ્તુ સોંપી છે 405 પ્રમાણે. કોઈ વ્યક્તિ એના દાગીના તમને દઈને ગયો છે અને તમે એ દાગીનામાંથી એને વોશ કરાવી અને થોડુંક સોનું કાઢી લ્યો
આ બધું કરો તો એ ગુનાહિત વિશ્વાસઘાત છે. એમાં તમને કાયદેસર ઈ જ મિલકત પ્રાપ્ત થયેલ છે અથવા તમારે સાચવવાની છે, પણ જેને સોંપી છે એની મિલકતનો અપ્રમાણિકતાથી ઉપયોગ કરો, તમે કે પેરીએ ઈ ગુનો ગણાય, ઈ ગુનાહિત વિશ્વાસઘાત જ કહેવાય. 406 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત માટેની શિક્ષાની જોગવાઈ છે. હવે મિત્રો ખાસ અગત્યની મોસ્ટ આઈએમપી કલમો છે એ તમારી નોંધ પોથીમાં નોંધી લો કે આટલી કલમો તો તમારે કરવી જ પડે. 107 કૃત્યનું દુષ્પ્રેરણ, 120A ગુનાહિત કાવતરું, 124A રાજદ્રોહ, 141 ગેરકાયદેસર મંડળી. મિત્રો અત્યારે ખાસ કામ ઈ કરજો કે આ વિડીયો અત્યારે તો જોઈ લો, પણ જ્યારે પાછો બીજી વખત જોવા બેસો ત્યારે આની મેમરી ટ્રીક સાથે લઈને બેસજો, એટલે તમે હારોહાર એ પણ ગોખતા જાઓ અને આ જોતા જાઓ તો એનાથી તમને ખૂબ ફાયદો થશે. 146 હુલ્લડ, 159 બખેડો, 166A જાહેર સેવક દ્વારા કાયદાના આદેશની અવગણના, 166B દવાખાના દ્વારા પીડિતાની સારવાર ન થવી, 186 જાહેર સેવકને ફરજ બજાવવામાં અડચણ, 188 જાહેર સેવકના હુકમનો અનાદર, 191 ખોટો પુરાવો આપવો, 192 ખોટો પુરાવો ઉભો કરવો, કાબા તમને બધાને યાદ હશે, 230 સિક્કાની વ્યાખ્યા, 263A બનાવટી સ્ટેમ્પનો ગુનો, 268 જાહેર ત્રાસદાયક કૃત્ય, 279 જાહેર રસ્તા પર બેફામપણે વાહન હકારવું કે સવારી કરવી, 283 જાહેર રસ્તા ઉપર અથવા જળમાર્ગમાં કોઈ વ્યક્તિને ડર કે અવરોધ ઉભો કરવો, 292 ગાય અશ્લીલ ગાણું, અશ્લીલ બીભત્સ પુસ્તકોનું વેચાણ, 293 અશ્લીલ બીભત્સ પુસ્તકોનું યુવાનોને વેચાણ, 294 અશ્લીલ ગીતો ગાવા કે અશ્લીલ કાર્યો કરવા, 299 સાપરાધ મનુષ્યવધ, 300 ખૂન, 303 આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂન, 304A બેદરકારીથી મૃત્યુ નિપજાવવું, 304B મજાર બી વાળું છે, મોજાર બી તો દહેજ મૃત્યુ, 305 અસ્થિર મગજની વ્યક્તિ અથવા બાળકોને આત્મહત્યામાં મદદગારી, 306 આત્મહત્યામાં મદદગારી મોજ લેતા હોય એને, 307 ખૂન કરવાનો પ્રયત્ન, 308 સાપરાધ મનુષ્ય વધ કરવાનો પ્રયત્ન, 310 ઠગ હોવું, 312 ગર્ભપાત કરાવવો, 313 સ્ત્રીની સંમતિ સિવાય ગર્ભપાત કરાવવો, 317 ખુલ્લામાં બાળકને છોડી દેવું કે ત્યજી દેવું, માતા કર ન આવવું એ આવશે, 318 જન્મ છુપાવવો, 319 વ્યથા, 321 સ્વેચ્છાપૂર્વક વ્યથા નિપજાવી, 322 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવી, 326A એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી, 326B સ્વેચ્છાપૂર્વક એસિડ ફેંકવો અથવા ફેંકવાનો પ્રયાસ કરવો, 332 જાહેર સેવકને પોતાની ફરજ બજાવતા અટકાવવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડવી, 333 જાહેર સેવકને પોતાની ફરજ બજાવતા અટકાવવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી, 339 ગેરવ્યાજબી અવરોધ કોઈને અટકાવવું, 340 ગેરવ્યાજબી અટકાયત કોઈને ગોંધી રાખવું, 349 બળ, 351 હુમલો, 353 રાજ્ય સેવકને તેની ફરજ બજાવતા અટકાવતા હુમલો કે ગુનાહિત બળ, 354 કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદે તેની ઉપર હુમલો કે ગુનાહિત બળ, 354A જાતીય સતામણી, 354B આબરૂ લેવાના ઈરાદે સ્ત્રી પર હુમલો કે ગુનાહિત બળ વાપરવું, 354C જાતીય લાલસા લેવા માટે છુપી રીતે કુદ્રષ્ટિપાત, 354D પીછો કરવો ડોગ સ્ટોકિંગ આપણે જેને કહ્યું છે એ, 359 અપહરણ, 360 ભારતમાંથી અપહરણ, 361 કાયદેસરના વાલીપણામાંથી અપહરણ, 362 અપનયન, 364A મુક્તિદંડ અર્થાત નાણાંના બદલામાં પકડેલાને મુક્ત કરવા માટે કરાયેલું અપહરણ, 366 કોઈ સ્ત્રીને લગ્ન વગેરેની ફરજ પાડવા તેણીનું અપહરણ અથવા અપનયન, 370 ગુલામ તરીકે કોઈ વ્યક્તિને ખરીદવી અથવા તેનો નિકાલ કરવો, 370A હેરાફેરી કરાયેલા વ્યક્તિનું શોષણ કરવા અંગે, 375 બળાત્કાર, 377 સૃષ્ટિ ક્રમ વિરુદ્ધના ગુનાઓ, 378 ચોરી, 383 જબરાઈથી કઢાવવા અંગે, 390 લૂંટનું તો ભાઈ એવું ના રહ્યું નળિયું કે નેવું, 391 ધાડ, 393 લૂંટ કરવાની કોશિશ, 396 ખૂન સાથે ધાડ, 399 ધાડ પાડવા અંગેની તૈયારી કરવી, 403 મિલકતની ગુનાહિત ઉચાપત, 405 ગુનાહિત વિશ્વાસઘાત માટેની શિક્ષા, 407 ભારવાહક વગેરે દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત,
408 कारकुन के नौकर द्वारा गुनाहित विश्वासघात। 409 राज्य सेवक अथवा बेंकर अथवा वेपारी अथवा एजंट द्वारा गुनाहित विश्वासघात। 410 ચોરીનો માલ રાખવો। 415 ઠગાઈ। 425 બગાડ। 441 ગુનાહિત અનઅધિકૃત પ્રવેશ। 442 અનઅધિકૃત ગૃહ પ્રવેશ। 445 ઘરફોડ। 446 રાત્રે ઘરફોડ। 464 દસ્તાવેજ બનાવ્યા ફોગટ। કોઈ વ્યક્તિએ ખોટો દસ્તાવેજ અથવા ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવેલો હોવાનું ક્યારે કહેવાય? 467 કિંમતી જામીનગીરી વીલ વગેરેની ખોટી બનાવટ કરવી। 477 એ ખોટા હિસાબ બનાવવા। 481 ખોટું સંપત્તિ ચિહ્ન વાપરવા બાબત। 489 એ બનાવટી ચલણી નોટો કે બેંકની નોટો બનાવવા અંગે। 494 બીજું કોઈ હૃદયમાં કોરાણું તો પતિ કે પત્નીની હયાતીમાં પુનર્લગ્ન કરવા। 495 બીજું લગ્ન જેની સાથે થયું છે એવી વ્યક્તિથી આગલા લગ્નની હકીકતનું છુપાવવું। 497 વ્યભિચાર। 498 પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ફોંસલાવવી કે લઈ જવી કે રોકી રાખવી। 498 એ મોસ્ટ આઈએમપી છે, કોઈ સ્ત્રીનો પતિ અથવા તેના સગા તરફથી સ્ત્રીને ત્રાસ આપે તે। 503 ગુનાહિત ધમકી। 505 જાહેર બગાડ થાય તેવા વિધાન કરવા। 507 નનામા નિવેદનથી ગુનાહિત ધમકી। 509 કોઈ સ્ત્રીનું અપમાન કરવા માટે કે એના એકાંતમાં દખલ કરવાના ઈરાદાથી શબ્દ વાપરવા, ચેષ્ટા કરવી કે અવાજ કાઢવો। 510 પીધેલી વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન। અને 511 આજીવન કેદ અથવા કેદની સજાને પાત્ર ગુનો કરવાની કોશિશ કરવી। હવે આપણે કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પૂછી લઈએ। અહીંયા તો હું સાથોસાથ જવાબ પણ આપતો જાઉં છું। પછી મેં એવું વિચાર્યું કે પહેલા વિડીયો બનાવીને ખાલી સવાલ પૂછું પછી જવાબ આપું તો એ લિંક તૂટે, એના કરતાં હું જવાબે આપતો જાઉં, તમે પાકા જ કરતા જાઓ। એવું કરજો કે તમે આંખ બંધ રાખજો, જવાબ નહીં જોતા, હું સવાલ બોલું પછી જવાબ મનમાં વિચારજો અને પછી હું બોલું એ જવાબ સાચો છે કે કેમ, એ રીતે તમે પ્રેક્ટિસ કરી શકશો। ભારતીય ફોજદારો 1860 કોના દ્વારા રચવામાં આવ્યું છે? એટલે બધાના મનમાં એક જ જવાબ આવશે, લોર્ડ મેકોલે। હું વચ્ચે એક પોઝ લઉં છું જેથી તમે મનમાં જવાબ વિચારી શકો। ભારતીય ફોજદારો, બીજો પ્રશ્ન, ભારતીય ફોજદારો 1860 ક્યારથી અમલમાં આવ્યો? 6/10/1860 થી। ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે? પ્રશ્ન નંબર 3, તો 511 કલમો છે। ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણો છે? પ્રશ્ન નંબર 4 છે આ, 23 પ્રકરણો છે। કોઈ પણ પ્રકારનો ગુનો બનવા માટેના 4 તબક્કા કયા? પ્રશ્ન નંબર 5, તો તબક્કો 1 ઈરાદો, 2 તૈયારી, 3 પ્રયત્ન, 4 ગુનો। મારી પહેલા તમે બોલી જજો મનમાં, જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં વ્યાભિચારનો ગુનો કરે તો શું તેને ભારતીય ફોજદારી ધારામાં અનુસાર શિક્ષા કરી શકાય? પ્રશ્ન નંબર 6, હા કરી શકાય। કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ભારતીય ફોજદારી અધિનિયમ વિદેશીઓ ઉપર પણ લાગુ પડે છે? આ છે પ્રશ્ન નંબર 7, તો એ તો બધાને આવડશે, 12 નોટિકલ માઇલ। ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 8, 11મી કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે। ભારતીય ફોજદારી ધારા મુજબ શું મૂર્તિ એક વ્યક્તિ છે? પ્રશ્ન 9, હા મૂર્તિ એક વ્યક્તિ છે। શું ભારતીય ફોજદારી ધારા મુજબ ગર્ભમાં વિકાસ પામતા બાળકને વ્યક્તિ કહી શકાય? પ્રશ્ન 10, હા કહી શકાય। શું ભારતીય ફોજદારી ધારા 1860 મુજબ કલેક્ટરનો સમાવેશ ન્યાયાધીશની વ્યાખ્યામાં થાય છે? પ્રશ્ન 11, હા કલેક્ટરને કેટલાક નિર્ણય લેવાના હોય ને એટલે એનો ન્યાયાધીશમાં સમાવેશ થાય છે ભારતીય ફોજદારી ધારા પ્રમાણે। ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં જાહેર નોકર અથવા રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 12, 21મી કલમમાં આ વ્યાખ્યા આપવામાં આવી છે। જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ કાયમ માટે જકડી લીધેલી વસ્તુઓ કયા પ્રકારની મિલકત ગણાય? પ્રશ્ન 13, સ્થાવર મિલકત ગણાય। કોઈ પણ વ્યક્તિ કાયદેસર હકદાર હોય તેવી મિલકત માટે ગેરકાયદેસર સાધનો દ્વારા ભોગવેલ નુકસાન એ કયા પ્રકારનું નુકસાન કહેવાય? પ્રશ્ન 14, એ ગેરકાયદેસરનું નુકસાન કહેવાય।
અક્ષર, અંક, ચિહ્ન અથવા તેમાંના એક કરતા વધુ સાધનો વડે પદાર્થ ઉપર દર્શાવેલી કે વર્ણવેલી કોઈ બાબત કે જે તે બાબત અંગે પુરાવા તરીકે વાપરી શકાય તેને શું કહેવાય? પ્રશ્ન 15. તેને દસ્તાવેજ કહેવાય. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કિંમતી દસ્તાવેજ કે જામીનગીરીની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 16. કલમ નંબર 30 કિંમતી દસ્તાવેજ અને જામીનગીરીની વ્યાખ્યા આપવામાં આવી છે. કોઈ નકશો અથવા પ્લાન અથવા કોઈ કાર્ટૂન દસ્તાવેજ ગણી શકાય? પ્રશ્ન 17. હા, ગણી શકાય. કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય? પ્રશ્ન 18. બિલકુલ નોંધી શકાય, કારણ કે એને ભારતમાં ખૂન કર્યું છે અને ભારતનો એ ગુનેગાર છે, ભલે ને વિદેશી વ્યક્તિનું ખૂન કર્યું હોય. ભારતીય ફોજદારી ધારાની કલમ 34 સામાન્ય ઈરાદો પાર પાડવા માટે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કાર્ય માટે શું દરેક વ્યક્તિ ગુના માટે જવાબદાર બને? પ્રશ્ન 19. હા, પછી ભલે એને કૃત્ય કર્યું હોય કે ન કર્યું હોય, દરેક વ્યક્તિ જવાબદાર બને. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 20. 40 આ વ્યાખ્યા આપવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ઈજા અને હાનિ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 21. વચ્ચે હું પ્રશ્ન એટલા માટે બોલું છું, પ્રશ્ન પહેલા પૂછી લઉં છું, પછી એનો ક્રમ પ્રશ્નનો એટલા માટે બોલું છું કે તમને ગેપ મળે. 44 ઈજા અને હાનિની વ્યાખ્યા આપવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 22. 52મી કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારા મુજબ દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? પ્રશ્ન 23. 44મી કલમમાં દસ્તાવેજની વ્યાખ્યા છે. ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં શિક્ષા વિશે જોગવાઈ કરવામાં આવેલી છે? પ્રશ્ન 24. પ્રકરણ 3 શિક્ષાની જોગવાઈ છે. ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં સામાન્ય સમજૂતી વિશે જોગવાઈ આપવામાં આવી છે? પ્રશ્ન 25. બીજા પ્રકરણમાં સામાન્ય સમજૂતીઓ આપેલ છે. ભારતીય ફોજદારી ધારા મુજબ કેટલા પ્રકારના કેદની સજા છે? પ્રશ્ન 26. 2 પ્રકારની કેદની સજા છે, સખત અને સાદી. ભારતીય ફોજદારી ધારા મુજબ કઈ કલમ મુજબ એકાંત કેદની સજા થઈ શકે? પ્રશ્ન 27. 73મી કલમ મુજબ એકાંત કેદની સજા થઈ શકે. ભારતીય ફોજદારી ધારા મુજબ વધુમાં વધુ કેટલા સમય માટે એકાંત કેદની સજા થઈ શકે? બહુ આઈએમપી પ્રશ્ન આ બધા છે. પ્રશ્ન 28. 3 મહિનાથી વધારે નહીં. ભારતીય ફોજદારી ધારા મુજબ જ્યારે કોઈ ગુનેગાર કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય ને દંડ ન ભરે તો અદાલત તેને દંડ ન ભરવા બદલ પાછી વધુમાં વધુ કેટલી કેદની સજા કરી શકે? પ્રશ્ન 29. ગુના માટે જે સજા નક્કી કરાયેલ છે એનો 1/4 ભાગ વધારી શકાય. માનો કે એને 1 વર્ષની કોઈ સજા પડી છે અને પછી દંડની રકમ નથી ભરતો તો વળી પાછા એને 3 મહિનાની સજા એ વધારે કરી શકાય, કારણ કે 1 વર્ષનો 1/4 ભાગ છે એ 3 થશે. ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં સામાન્ય અપવાદો વિશે જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 30. સામાન્ય અપવાદો પ્રકરણ નંબર 4 છે. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતો નથી? પ્રશ્ન 31. 77 મુજબ ન્યાયિક રીતે ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા આપે તો એને ખૂનનો ગુનો કરેલ ગણાતો નથી. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ 7 વર્ષની અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી? પ્રશ્ન 32. 82મા અનુચ્છેદ મુજબ આ ગુનો બનતો નથી, કારણ કે એને એવી સમજવાની ઉંમર જ નથી કે આ ગુનો ગણાય કે ન ગણાય. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ અસ્થિર મગજની વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતું નથી? પ્રશ્ન 33. 84મી કલમ મુજબ આ ગુનો બનતો નથી. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે એવી વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતું નથી? પ્રશ્ન 34.
85મી કલમ મુજબ આ ગુનો ગણાતો નથી, કારણ કે એને ડ્રિંક કે નશો કર્યો છે, પણ એ તો એની ઈચ્છા વિરુદ્ધ થયો છે, એને ખ્યાલ નથી અને એ થયું છે, પછી એને કર્યું એ ગુનો નથી બનતો. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ અકસ્માતમાં થયેલ કૃત્ય ગુનો બનતું નથી? પ્રશ્ન 35. 80મી કલમ મુજબ અકસ્માતમાં થયેલું કૃત્ય ગુનો બનતું નથી. આઈપીસીની કઈ કલમમાં હકીકતની ભૂલ એ ગુનો નથી? પ્રશ્ન 36. 85મી કલમ દર્શાવે છે કે હકીકતની ભૂલ એ ગુનો નથી. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ દ્વારા રમતગમતની પ્રવૃત્તિ દરમિયાન મૃત્યુ કે મહાવ્યથાના ઈરાદા સિવાય સંમતિથી કરેલ કૃત્ય ગુનો નથી ગણાતું? પ્રશ્ન 37. 87 મુજબ કોઈ ક્રિકેટમાં કે કોઈ ખેલમાં કે કોઈ પણ તલવારબાજીમાં કોઈ વ્યક્તિ છે ગુજરી જાય તો એ ગુનો ગણાતો નથી, જો કે એની પાસે પેલા અગાઉ એક લખાણ લઈ લીધેલું હોય છે. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સ્વ બચાવનો અધિકારી ગુનો નથી? પ્રશ્ન 38. 96મી કલમ મુજબ સ્વ બચાવ ગુનેગાર નથી. સ્વ બચાવની અંદર મારે સામેવાળાને મારી પણ નાખવા પડે તો મારી નખાય, પણ એના કેટલા ક્રાઇટેરિયા છે જે આપણે ભણી ગયા છીએ. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સ્વ બચાવના અધિકારને મર્યાદિત કરી સ્વ બચાવ માટે જરૂરી તેથી વધુ હાનિ નહીં કરવાની પરવાનગી છે એ નથી આપતું? પ્રશ્ન 39. કલમ 99 છે એ સ્વ બચાવના અધિકારને મર્યાદિત કરે છે. જ્યારે વ્યક્તિ સમક્ષ જાહેર નોકરનું રક્ષણ કે મદદ મેળવવાનો પૂરતો સમય હોય ત્યારે તે વ્યક્તિને સ્વ બચાવનો અધિકાર પ્રાપ્ત થાય છે? પ્રશ્ન 40. ના, એને સમય હોય તો એવો અધિકાર પ્રાપ્ત થતો નથી. ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણમાં દુષ્પ્રેરણ કે મદદગારીની જોગવાઈ આપવામાં આવેલ છે? પ્રશ્ન 41. પ્રકરણ નંબર 5 માં આવી જોગવાઈ આપવામાં આવેલી છે. મિત્રો, તમે સાચી તમારી કસોટી કરવા માંગતા હો તો આંખ બંધ રાખજો. હું જવાબ બોલું અને પછી પ્રશ્ન બોલું ત્યાં સુધીમાં તમારા મગજમાં જવાબ આવી જવો જોઈએ. બરાબર? ઓકે, આ રીતે તમારી કસોટી કરો. અથવા જે લોકોએ પૂરું નથી કર્યું એકવાર સાંભળી અને પછી જવાબ આપવાની કોશિશ કરે, અને જે ન આવડે એટલા પાકા કરે. ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં દુષ્પ્રેરણ કે મદદગારીની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 42. કલમ નંબર 107માં આવું આપવામાં આવ્યું છે. ભારતમાં રહીને અ નામનો વ્યક્તિ પાકિસ્તાનમાં વસતી બ નામની વ્યક્તિને પાકિસ્તાનમાં અન્ય કોઈ વ્યક્તિનું ખૂન કરવા ઉશ્કેરે છે તો અ કયા ગુના માટે જવાબદાર છે? પ્રશ્ન 43. ભારતની વ્યક્તિ અ નામ, પાકિસ્તાનની વ્યક્તિ બ નામ અને પાકિસ્તાન વાળી બ વ્યક્તિને ભારતીય અ વ્યક્તિ છે પાકિસ્તાનમાં અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ એટલે કે ક નું ખૂન કરવા ઉશ્કેરે તો અ કયા ગુના માટે જવાબદાર છે? પ્રશ્ન નંબર 43. કલમ 108 અને ભારત બહાર કરેલા ગુનાઓની ભારતમાંથી મદદગારી. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કાયદાની ભૂલની જોગવાઈ છે? પ્રશ્ન 44. કાયદાની ભૂલની જોગવાઈ 79માં છે. ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણમાં ગુનાહિત કાવતરા માટેની જોગવાઈ કરવામાં આવી છે? પ્રકરણ 5A માં આવી જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 46. 120A માં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણમાં રાજ્યના વિરુદ્ધ ગુના વિશે જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 47. પ્રકરણ 6. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 48. એ બધાને આવડશે. 120 ડોન રાજ રાજદ્રોહ. ભારતીય ફોજદારીની કઈ કલમમાં ગુનાહિત કાવતરા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 49. 120A માં ગુનાહિત કાવતરાની શિક્ષા છે. ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું કે યુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો કે યુદ્ધમાં મદદ કરવા બદલ મોત અથવા આજીવન કેદની સજા કરવામાં આવે છે? પ્રશ્ન 50. 121. ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમ મુજબ ભારતીય સૈનિક, નાવિક કે હવાઈ સૈનિકનો પોશાક કે પ્રતીક રાખવું ગુનો છે? પ્રશ્ન 51. 140 મુજબ આ પ્રકારના પોશાક ગુના ગણાય છે. ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણમાં જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાઓ વિશે જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 52. 8મા પ્રકરણમાં આવી જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસીની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા છે?
પ્રશ્ન 53. 141માં આવી વ્યાખ્યા છે. આઈપીસીની કઈ કલમમાં કાયદા વિરુદ્ધ મંડળીના સભ્યો હોવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 54. 143માં આવી જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈ કાયદા વિરુદ્ધ મંડળીમાં સામેલ થાય છે તો આઈપીસીની કઈ કલમ મુજબ તેની વિરુદ્ધ ગુનો બને છે? પ્રશ્ન 55. 144 મુજબ છે એ આ પ્રાણઘાતક હથિયારો છે એની કાયદા વિરુદ્ધની મંડળી ગુનો કરતી ગણાય છે. આઈપીસીની કઈ કલમમાં હુલ્લડની ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 56. 146માં આવી વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસીની કઈ કલમમાં હુલ્લડની સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 57. તુરત જ બાદ એટલે કે 147માં એની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઈ હુલ્લડમાં ભાગ લે તેના વિશે આઈપીસીની કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 58. 148માં પ્રાણઘાતક હથિયારોના હુલ્લડની સજા છે. આઈપીસીની કઈ કલમમાં ધર્મ, જાતિ, જન્મસ્થળ, વસવાટ, ભાષા વગેરેની ભૂમિકા પર વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અથવા સુમેળ જાળવવામાં હાનિકારક કૃત્યો કરવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 59. 153A અંતર્ગત આ પ્રકારનું વેરભાવ ને દેશભાવ જન્માવો એ ગુનો છે. આઈપીસીની કલમમાં 153A મુજબ જો ધાર્મિક સ્થાનોમાં ધર્મ, જાતિના દુશ્મનાવટને પ્રોત્સાહન આપતો ગુનો આચરવામાં આવે તો કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 60. ધાર્મિક સ્થાનોમાં આવી વૈમનસ્ય ફેલાવે ને 5 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને. આઈપીસીની કઈ કલમ મુજબ જાણી જોઈને કોઈ સરઘસમાં હથિયારો લઈ જવા એ ગુનો છે? પ્રશ્ન 61. 153A મુજબ સરઘસમાં હથિયારો લઈ જવા એ ગુનો છે જાણી જોઈને. આઈપીસીની કઈ કલમમાં રાષ્ટ્રીય એકતાને હાનિકારક કથનો કે આક્ષેપો કરવા જેવા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે? 153B માં આવી જોગવાઈ કરવામાં આવેલ છે. આઈપીસીની કઈ કલમમાં બખેડાની વ્યાખ્યા કરવામાં આવી છે? પ્રશ્ન 64. 159માં બખેડાની વ્યાખ્યા છે. આઈપીસીની કલમ 159 મુજબ બખેડાના મુખ્ય તત્વો કયા? પ્રશ્ન 65. બખેડામાં એક તો 2 કે વધુ વ્યક્તિ હોવી જોઈએ, જાહેર સ્થળ પર લડાઈ હોવી જોઈએ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ હોવો જોઈએ. આઈપીસીની કલમ 160 મુજબ કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે? 160માં જ એની જોગવાઈ છે. આ પ્રશ્ન 66મો હતો. આઈપીસીના કયા પ્રકરણમાં જાહેર નોકરથી સંબંધિત ગુનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 67. 9મા પ્રકરણમાં આવી ચર્ચા કરવામાં આવી છે. આઈપીસીની કઈ કલમ મુજબનો જાહેર સેવક કોઈ વ્યક્તિને નુકસાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવગણના કરે તો સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 68. 166માં આવી જોગવાઈ છે. આઈપીસીની કઈ કલમ મુજબ જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશની અવગણના કરવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? 69મો પ્રશ્ન. 166A મુજબ આવી જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. આઈપીસીની કઈ કલમ મુજબ પીડિતાને સારવાર નહીં આપવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? 70મો પ્રશ્ન. 166B મુજબ આવી જોગવાઈ કરવામાં આવેલ છે. આઈપીસીની કઈ કલમ મુજબ જાહેર નોકરનો વેશ લઈ સ્વાંગ રચવા બદલની સજાની જોગવાઈ છે? પ્રશ્ન 71. જવાબ છે 170. આઈપીસીની કઈ કલમ મુજબ જાહેર નોકરથી વપરાતા પોશાક કે પ્રતીક કપટી ઈરાદાથી પહેરવા કે રાખવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 72. જવાબ છે કલમ નંબર 171. આઈપીસીના કયા પ્રકરણમાં ચૂંટણીને લગતા ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 73. પ્રકરણ 9A ચૂંટણીના ગુનાઓની વાત છે. આઈપીસીના કઈ કલમમાં ઉમેદવાર અને મતાધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 74. 171A ચૂંટણીમાં મત આપવા માટે લાંચ આપવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે? પ્રશ્ન 75. 171B દ્વારા આવો ગુનો નોંધવામાં આવે છે. ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરી મત આપવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે? પ્રશ્ન 76.
171D અંતર્ગત આ ફ્રોડ નોંધવામાં આવે છે. ચૂંટણીમાં અનુચિત લાગવગ વાપરવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે? અનુચિત લાગવગ. પ્રશ્ન 77. 171C અંતર્ગત અનુચિત લાગવગ વાપરવા બદલ ગુનો નોંધવામાં આવે. જાહેર નોકર દ્વારા સમન્સ કે બીજા કોઈ હુકમની બજવણી ટાળીને ભાગી જવા બદલ આઈપીસીની કઈ કલમમાં ગુનો નોંધી શિક્ષાની જોગવાઈ કરવામાં આવે છે? પ્રશ્ન 78. 172 ની અંદર આ જોગવાઈ છે. જ્યારે કોઈ જાહેર નોકર પોતે કરેલા કથન પર સહી કરવાનો ઇનકાર કરે તો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકાય? પ્રશ્ન 79. અને કલમ 180. જાહેર નોકર દ્વારા જાહેર હુકમનો અનાદર કરવા બદલ આઈપીસીની કઈ કલમમાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ છે? પ્રશ્ન 80. જવાબ કલમ નંબર 188. જાહેર નોકરને ઈજાની ધમકી આપવા બદલ આઈપીસીની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 81. જવાબ 189. આઈપીસીની કઈ કલમ મુજબ ખોટો પુરાવો આપવો ગુનો બને? પ્રશ્ન 82. 191 મુજબ ખોટો પુરાવો આપવો ગુનો બને. આઈપીસીની કઈ કલમ મુજબ ખોટા પુરાવા બદલની સજાની જોગવાઈ છે? પ્રશ્ન 83. 193મી કલમ છે એ આવી જોગવાઈ આપે છે. આઈપીસીની કઈ કલમ મુજબ ખોટું પ્રમાણપત્ર આપવું કે સહી કરવી એ ગુનો છે? પ્રશ્ન 84. 197 મુજબ ખોટું પ્રમાણપત્ર કે સહી કરવી એ ગુનો બને છે. આઈપીસીની કઈ કલમ મુજબ ખોટા પ્રમાણપત્રને જાણી જોઈને સાચા તરીકે વાપરવું એ ગુનો બને છે? પ્રશ્ન 85. જવાબ છે 198 મુજબ ખોટા પ્રમાણપત્રને જાણી જોઈને સાચા તરીકે વાપરવું એ ગુનો બને છે. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનાના પુરાવાનો નાશ કરવો અથવા ગુનો છુપાવવા ખોટી માહિતી આપવી એ પણ ગુનો બને? પ્રશ્ન 86 મુજબ કલમ 201 મુજબ આ ગુનો બને. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનેગારને આશ્રય આપવો એ ગુનો બને છે? પ્રશ્ન 87. 212 મુજબ ગુનેગારને આશ્રય આપવો એ ગુનો બને છે. મિત્રો, જો ખાલી તમે મને સાંભળશો આ વિડીયોમાં કે જોયા કરશો તો આ વિડીયો તમને બહુ બોરિંગ લાગવાનો છે. પણ તમે આંખ બંધ કરીને જો અગાઉ તૈયારી કરી હોય અને હારવાર બોલતા જાઓ અથવા અત્યારે થોડું મગજમાં પાકું કરતા જાઓ, ફરીવાર જ્યારે જોવો ત્યારે તમે સાથે બોલતા જાઓ, આ રીતે કરશો રિવિઝનના પરિપ્રેક્ષથી તો જ તમને આ વિડીયો કામનો છે. લૂંટ અથવા ધાડનો ગુનો કર્યો હોય એવી વ્યક્તિઓ જાણી જોઈને આશ્રય આપે એ બદલ આઈપીસીની કલમમાં કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન નંબર 88. કલમ નંબર 216 એમાં આ જોગવાઈ છે. કોઈ બીજી વ્યક્તિની કાયદેસરની ધરપકડમાં અવરોધ ઉભો કરવો કે પ્રતિકાર કરવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે તથા સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 89. કાયદેસર ધરપકડમાં અવરોધ કલમ નંબર 225માં વ્યાખ્યાયિત છે. આઈપીસીની કઈ કલમમાં સિક્કાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન નંબર 90. 230માં સિક્કાની વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસીની કઈ કલમમાં સિક્કા બનાવવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 91. 231માં સિક્કા બનાવવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસીની કઈ કલમમાં ભારતીય ખોટા સિક્કા બનાવવા બદલ ગુનો બને છે અને સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 92. 232માં આવી જોગવાઈ છે. ભારતીય ખોટા સિક્કા બનાવવા માટે સાધન બનાવવું, વેચવું એ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો છે? પ્રશ્ન 93. 234 કલમ અંતર્ગત આ ગુનો છે. બનાવટી ભારતીય સિક્કાની આયાત અને નિકાસ બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? પ્રશ્ન 94. 238 હેઠળ આ ગુનો બને. બનાવટી સરકારી સ્ટેમ્પ બનાવવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તથા કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ છે? પ્રશ્ન 95. જો બનાવટી સ્ટેમ્પ બનાવવામાં આવે તો 225 કલમ અંતર્ગત આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની બેમાંથી એક કેદ અને દંડ છે એ થશે. આઈપીસીની કઈ કલમ મુજબ સરકારી સ્ટેમ્પની બનાવટ અંગેનું કોઈ સાધન બનાવવું કે તેનું વેચાણ કરવું એ ગુનો છે? પ્રશ્ન 96. 257 અંતર્ગત આ ગુનો છે. આઈપીસીની કઈ કલમમાં બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું એ ગુનો બને છે? પ્રશ્ન 97.
258 ની કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ ગુનો છે. આઈપીસી ની કઈ કલમમાં બનાવટી સરકારી સ્ટેમ્પ જાણી જોઈને સાચા તરીકે ઉપયોગ કરો તો ગુનો બને? પ્રશ્ન 98. 260 મુજબનો આ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ બનાવટી સ્ટેમ્પનો ખાલી કબજો રાખવો એ પણ ગુનો બને? પ્રશ્ન 99. 259 અંતર્ગત આવો કબજો ગુનો બને. ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણમાં તોલ માપને લગતા ગુનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે? આ 100મો પ્રશ્ન છે મિત્રો. 13મા પ્રકરણમાં તોલ માપના ગુના છે એ બધા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. આઈપીસી ની કઈ કલમ મુજબ તોલવા માટે ખોટા સાધનોનો દગાયુક્ત રીતે ઉપયોગ કરવો એ ગુનો બને છે? પ્રશ્ન 101. 264 મુજબ આ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટા તોલ અને માપ બનાવવા એ ગુનો છે? પ્રશ્ન 102. 267 મુજબ આવા તોલ માપ બનાવવા એ ગુનો છે. આઈપીસી ના કયા પ્રકરણમાં જાહેર સ્વાસ્થ્ય, સલામતી, સગવડ, સભ્યતા અને નીતિને લગતા ગુનાઓની ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 103. 14મા પ્રકરણમાં આ ચર્ચાઓ કરવામાં આવી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ જાહેર ઉપદ્રવ એ જનતા વિરુદ્ધનો ગુનો છે? પ્રશ્ન 104. જાહેર ઉપદ્રવ એ 268 પ્રમાણે જનતા વિરુદ્ધનો ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ જીવનને જોખમમાં મૂકે તેવા રોગનો ચેપ ફેલાવવાની સંભાવના વાળું બેકાળજી ભર્યું કૃત્ય ગુનો બને? આ પૂછાશે આ વખતે પરીક્ષામાં, કારણ કે કોરોના એ જ પ્રકારનો ગુનો. કોરોના હોય ને તમે બહાર નીકળો તો આ પ્રકારનો ગુનો કહેવાય. પ્રશ્ન 105, પણ કલમ યાદ રાખવાની છે 269. આઈપીસી ની કઈ કલમ મુજબ દવાઓમાં ભેળસેળ કરવી ગુનો બને છે? પ્રશ્ન 106. 274 મુજબ આ દવાની ભેળસેળ ગુનો છે. જ્યારે કોઈ વ્યક્તિ ભેળસેળવાળી દવાઓનું વેચાણ કરે ત્યારે કઈ કલમ મુજબનો ગુનો બને? પ્રશ્ન 107. 275 મુજબ આ દવાનું વેચાણ ગુનો છે. આઈપીસી ની કઈ કલમ મુજબ સાર્વજનિક ઝરણા કે જળાશયનું પાણી દૂષિત કરવું ગુનો છે? 108. પ્રશ્ન નંબર 108. 277 મુજબ આવું ઝરણાનું પાણી, જળાશયનું પાણી દૂષિત કરો તો ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ શ્વાસને નુકસાન થાય તે રીતે વાતાવરણને બગાડવું એ ગુનો છે? પ્રશ્ન 109. જવાબ છે 278. અશ્લીલ અને બીભત્સ પુસ્તકનું વેચાણ આઈપીસી ની કઈ કલમ મુજબનો ગુનો છે? પ્રશ્ન 110. અને 292 અંતર્ગત આવા બીભત્સ પુસ્તકનું વેચાણ ગુનો છે. આઈપીસી ની કઈ કલમ મુજબ અશ્લીલ ગીત, ગાયન કે કાર્યો ગુનો બને છે? પ્રશ્ન 111. 294 મુજબ આવા અશ્લીલ ગીત ગુનો બને છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર લોટરીની ઓફિસ રાખવી ગુનો બને છે? પ્રશ્ન 112. 294 અંતર્ગત આ પ્રકારનો ગુનો છે એ બને છે. આઈપીસી ની કઈ કલમ પ્રકરણમાં ધર્મ સંબંધી ગુનાઓની ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન નંબર 113. 15મા પ્રકરણમાં આ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. ભારતના નાગરિકોના કોઈ વર્ગની માન્યતાઓનું અથવા ધર્મનું અપમાન કરવાનો પ્રયત્ન કરવો એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને છે? પ્રશ્ન 114. 295 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. ધાર્મિક વિધિ, પૂજન વગેરે જેવી ધાર્મિક મંડળીઓના કામમાં વિક્ષેપ કર્યો તો આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને અને કેટલી સજા થાય? પ્રશ્ન 115. 296 મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. કોઈ ધાર્મિક ક્રિયા કે અંતિમ ક્રિયા કરવાના સ્થળે પ્રવેશીને મનુષ્યના શબની ગૌરવ હાનિ કરવા બદલ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો નોંધાય? પ્રશ્ન 116. 297 એનો જવાબ છે. ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં મનુષ્યને શરીરમાં અસર કરતા ગુનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 117. 16મા પ્રકરણમાં આ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ સાપરાધ મનુષ્યવધ ઈ ગુનો છે? પ્રશ્ન 118. 299મી કલમ મુજબ આ ગુનો છે મિત્રો. આઈપીસી ની કઈ કલમ મુજબ ખૂનના ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 119. બધાને આવડે. 300
કલમ એ ખૂનના ગુનાની વ્યાખ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણીના કારણે બીજી વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો એ કયા પ્રકારનો ગુનો ગણાશે? પ્રશ્ન 120. એ સાપરાધ મનુષ્યવધ ગણાશે. જ્યારે કોઈ વ્યક્તિ સ્વ બચાવના અધિકાર દ્વારા આપવામાં આવેલ સત્તાથી આગળ વધી સામેવાળી વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો તેણે કયા પ્રકારનો ગુનો કર્યો કહેવાય? પ્રશ્ન 121. તો એને પણ સાપરાધ મનુષ્યવધ કર્યો કહેવાય. આઈપીસીની મુજબ આકસ્મિક લડાઈમાં થયેલા મૃત્યુ એ કયા પ્રકારનો ગુનો ગણાશે? પ્રશ્ન 122. એ ગુનાહિત મનુષ્યવધ ગણાશે. આઈપીસી ની મુજબ મરનાર વ્યક્તિની સંમતિથી નિપજાવવામાં આવેલું મૃત્યુ એ કયા પ્રકારનો ગુનો ગણાશે? પ્રશ્ન 123. એ પણ ગુનાહિત મનુષ્યવધ ગણાશે. જાહેર નોકરે દ્વેષ ભાવ રાખ્યા વગર પોતાની સત્તાની મર્યાદાનું ઉલ્લંઘન કરી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે તો તે કયા પ્રકારનો ગુનો બને છે? પ્રશ્ન 124. ગુનાહિત મનુષ્યવધ કેવા છે? જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો કરેલ હોય એ સિવાયની બીજી વ્યક્તિનું મૃત્યુ નિપજે તો એ કયા પ્રકારનો ગુનો બને? પ્રશ્ન 125. ગુનાહિત મનુષ્યવધ. આઈપીસીની કલમ 302 મુજબ ખૂનના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 126. દેહાત દંડ અથવા આજીવન કેદ અને દંડ. આઈપીસીની કઈ કલમમાં ખૂનના ગુના બદલની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 127. 302 માં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂનનો ગુનો કરવામાં આવે તો આઈપીસી મુજબ શું શિક્ષા થાય? પ્રશ્ન 128. દેહાત દંડની સજા થાય ભાઈ. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનાહિત મનુષ્ય વધ બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 129. 304 મુજબ આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસીની કઈ કલમ મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? 130. પ્રશ્ન 130. બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલ સજાની જોગવાઈ 304 એ માં કરવામાં આવી છે. આઈપીસીની કઈ કલમ મુજબ દહેજ મૃત્યુની વ્યાખ્યા આપવામાં આવી છે? 131. કલમ નંબર 131 નહીં પણ પ્રશ્ન નંબર 131. જવાબ છે કલમ નંબર 304 બી. આઈપીસીની કલમ 304 બી મુજબ જો દહેજ મૃત્યુ માટે કોઈ ગુનેગાર ઠરે તો કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 132. 7 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદની સજા. આઈપીસીની કઈ કલમ મુજબ અસ્થિર મગજના વ્યક્તિને અથવા બાળકને આત્મહત્યામાં મદદગારી કરવી એ ગુનો બને છે? પ્રશ્ન 133. કલમ નંબર 305. આઈપીસીની કલમ 305 મુજબ અસ્થિર મગજના વ્યક્તિને અથવા બાળકને આત્મહત્યાની મદદગારીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 134. મોત અથવા આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ. આઈપીસીની કઈ કલમ મુજબ ખૂન કરવાનો પ્રયત્ન ગુનો બને છે? પ્રશ્ન 135. 307. આઈપીસીની કલમ 306 મુજબ આત્મહત્યામાં મદદગારી બદલ કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 136. 10 વર્ષ સુધીની જેલ અને દંડ બંને. આઈપીસીની કઈ કલમ મુજબ આત્મહત્યાની મદદગારી ગુનો ગણાય છે? પ્રશ્ન 137. 306 એ ગુનો ગણાય. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનાહિત મનુષ્યવધનો પ્રયત્ન પણ ગુનો ગણાય? પ્રશ્ન 138. 308 પ્રમાણે આ ગુનો ગણાય. વર્તમાન આઈપીસીની કઈ કલમ નાબૂદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે? પ્રશ્ન 139. એમાં ઘણી બધી કોલમ જવાબમાં આવે પણ અત્યારે આપણે અહીંયા 309 આત્મહત્યા કરવાની કોશિશ. આઈપીસીની કઈ કલમ મુજબ ઠગની વ્યાખ્યા આપવામાં આવી છે? આઈપીસીની કઈ કલમમાં એ ઠગની વ્યાખ્યા છે એ આપવામાં આવી છે? તો ઠગની વ્યાખ્યા જે આપવામાં આવી છે એ 140માં પ્રશ્નનો જવાબ છે 310. આઈપીસી મુજબ ઠગ હોય તેને કેટલી સજાની જોગવાઈ તથા કઈ કલમમાં કરવામાં આવી છે? પ્રશ્ન 141. જવાબ છે 311 ની કલમમાં આજીવન કેદ અથવા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. આઈપીસીની કઈ કલમ મુજબ ગર્ભપાત કરાવવો એ ગુનો બને છે? પ્રશ્ન 142. 312 મુજબ ગર્ભપાત કરાવવો એ ગુનો છે. આઈપીસીની કઈ કલમ મુજબ સ્ત્રીની સંમતિ વગર ગર્ભપાત કરાવવો એ ગુનો છે?
143મો પ્રશ્ન 313મી કલમ એ જવાબ છે. આઈપીસી ની કઈ કલમ મુજબ જ્યારે ગર્ભપાત કરાવવાના ઈરાદાથી કરવામાં આવેલ કૃત્યથી સ્ત્રીનું મૃત્યુ નિપજે તો આવું કૃત્ય ગુનો બને? પ્રશ્ન 144. જવાબ છે કલમ નંબર 314. ગર્ભમાં જીવતો હોય એવા બાળકનું મૃત્યુ નિપજાવવા માટે કરવામાં આવેલ કૃત્ય આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 145. 316 કલમ મુજબ આ મૃત્યુ નિપજાવવું એ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ બાળકને ખુલ્લામાં ત્યજી દેવું કે છોડી દેવું એ ગુનો બને છે? પ્રશ્ન 146. 317 મુજબ આ ગુનો બને. કલમ 317 મુજબ કેટલા વર્ષ સુધીના બાળકને છોડી દેવું કે ત્યજી દેવું એ ગુનો બને? પ્રશ્ન 147. 12 વર્ષ સુધીના બાળકને છોડી દેવું કે ત્યજી દેવું એ ગુનો બને છે. જો કોઈ વ્યક્તિ બાળકના મૃત શરીરને ગુપ્ત રીતે દાટી દે અથવા અન્ય રીતે નિકાલ કરી તેના જન્મ છુપાવવાનો પ્રયત્ન કરે તો આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 148. 318 મુજબનો આ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ વ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 149. કલમ નંબર 319 માં આ વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ મહાવ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 150. 320 માં મહાવ્યથાની વ્યાખ્યા છે. આઈપીસી ની કલમ મુજબ સ્વેચ્છાપૂર્વક વ્યથા નિપજાવી એ કઈ કલમ મુજબ ગુનો બને છે? પ્રશ્ન 151. 321 મુજબ સ્વેચ્છાપૂર્વકની વ્યથા એ ગુનો છે. આઈપીસી ની કઈ કલમ મુજબ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવી એ ગુનો બને છે? પ્રશ્ન 152. 322 મુજબ છે એ ગુનો બને સ્વેચ્છાપૂર્વકની મહાવ્યથા. સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવા બદલ આઈપીસી ની કઈ કલમ મુજબ કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 153. 325મી કલમ પ્રમાણે 7 વર્ષની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ થાય. ભયંકર શસ્ત્ર સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા નિપજાવી એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 154. 324 કલમ પ્રમાણે આ ગુનો બને. ભયંકર શસ્ત્રો કે સાધનો વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવી એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 155. 326 કલમ મુજબ એ ગુનો બને. એસિડ અથવા જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ દ્વારા સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરવી એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 156. 326 એ મુજબનો એ ગુનો બને. આઈપીસી ની કલમ 326 એ મુજબ એસિડ અથવા જ્વલનશીલ પદાર્થોના ઉપયોગથી સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરવા બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 157. 10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ અને દંડ. આઈપીસી ની કઈ કલમ મુજબ સ્વૈચ્છિક રીતે એસિડ ફેંકવો કે ફેંકવાનો પ્રયત્ન કરવો એ ગુનો બને? પ્રશ્ન 158. આવું એસિડ ફેંકવું કે ફેંકવાનો પ્રયત્ન કરવો એ 326 બી મુજબ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ ધાક ધમકીથી મિલકત પડાવી લેવા કે ગેરકાયદેસર કાર્ય કરાવવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી ગુનો બને? પ્રશ્ન 159. 329 મુજબ આ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ જાહેર નોકરને પોતાની ફરજ બજાવતા અટકાવવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડવી એ ગુનો બને? પ્રશ્ન 160. જવાબ છે 333. ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડવી એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 161. આ 334 મુજબ ગુનો ગણાય. ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 162. કલમ છે 335. બીજાની જિંદગી અથવા સલામતીને ભયમાં મૂકતું કાર્ય આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 163. જવાબ છે કલમ નંબર 336. બીજાની જિંદગી અથવા સલામતીને ભયમાં મુકતા કૃત્ય બદલ વ્યથા નિપજાવી એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 164. જવાબ છે 337 ની કલમ મુજબ આવા પ્રકારના ભયમાં મૂકવાને વ્યથા નિપજાવી ગુનો બને. બીજાની જિંદગી અથવા અંગત સલામતીને ભયમાં મુકતા કૃત્ય બદલ મહાવ્યથા નિપજાવી આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 165. જવાબ છે 338મી કલમ. આઈપીસી ની કઈ કલમ મુજબ અવરોધની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 166.
અવરોધની વ્યાખ્યા 339મી કલમમાં છે. આઈપીસીની કઈ કલમ મુજબ ગેરકાયદેસર અટકાયતની વ્યાખ્યા આપવામાં આવે છે? પ્રશ્ન 167. 340માં આ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિને 3 કે તેથી વધુ દિવસ સુધી ગેરવ્યાજબી અટકાયત એ ગુનો આઈપીસીની કઈ કલમ મુજબ બને છે? પ્રશ્ન 168. 340 મુજબનો એ ગુનો છે. કોઈ પણ વ્યક્તિની 10 કે તેથી વધુ દિવસ સુધી ગેરવ્યાજબી અટકાયત એ આઈપીસીની કઈ કલમ મુજબનો ગુનો છે? પ્રશ્ન 169. આ 343 મુજબનો ગુનો ગણાય. ગુપ્ત સ્થળે કરવામાં આવેલી ગેરકાયદેસર અટકાયત એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને છે? પ્રશ્ન 170. 346મી કલમ મુજબ ગુપ્ત જગ્યાએ કરવામાં આવેલી ગેરકાયદેસર અટકાયત ગુનો છે. જેને છોડી મૂકવા માટે આદેશ આપવામાં આવ્યો હોય તે વ્યક્તિની ગેરવાજબી અટકાયત આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 171. 345મી કલમ મુજબ આ ગુનો બને. જબરદસ્તીથી મિલકત મેળવવી કે ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડવી એ આઈપીસીની કઈ કલમ મુજબનો ગુનો છે? પ્રશ્ન 172. એ 347 મુજબ ગુનો બને. જબરજસ્તીથી કબૂલાત મેળવવી કે કોઈની મિલકતને પાછી સોંપી દેવા ફરજ પાડવી એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 173. એ 348 કલમ મુજબ ગુનો બને. 174મો પ્રશ્ન, અથવા હું પેલા પ્રશ્ન બોલી જાઉં પછી બોલું. આઈપીસીની કઈ કલમ મુજબ બળની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 174. 349મી કલમમાં આઈપીસીમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનાહિત બળની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 175. 350માં ગુનાહિત બળની વ્યાખ્યા છે. આઈપીસીની કઈ કલમમાં હુમલાની વ્યાખ્યા છે? પ્રશ્ન 176. 351માં હુમલાની વ્યાખ્યા છે. તમે એવું પણ કરી શકો કે આ વિડીયો જોતી વખતે હું પ્રશ્ન બોલી જાઉં, પછી તમે તમારા મોબાઈલની અંદર છે એ આગળ વિડીયો થોડી વાર અટકાવી અને જવાબ ન સાંભળી તમે જવાબ આપો અને પછી મારા જવાબ સાથે સરખાવો. આઈપીસીની કલમ મુજબ હુમલાની વ્યાખ્યા શેમાં આપવામાં આવી છે? પ્રશ્ન 176. 351માં આ વ્યાખ્યા આપવામાં આવી છે. હું તને મારીશ એમ કરી ક એક ચપ્પુ લે છે. અહીં ક એ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યાનું કહેવાય કે ન કહેવાય? પ્રશ્ન 177. હા, શબ્દ વડે સમજાયેલી ચેષ્ટા હુમલો જ ગણાય. આઈપીસીની કઈ કલમ મુજબ રાજ્ય સેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળ વાપરવું એ ગુનો બને? પ્રશ્ન 178. 353 મુજબ આ ગુનો બને. કલમ 353 મુજબ હુમલો કરવો કે ગુનાહિત બળ વાપરવા બદલ કેટલી સજા થાય? પ્રશ્ન 179. 2 વર્ષની સજા અથવા દંડ અથવા બંને. આઈપીસીની કલમ મુજબ કોઈ સ્ત્રીની લાજ લેવાને ઈરાદે તેના ઉપર હુમલો કે ગુનાહિત બળ વાપરવું એ ક્યારે ગુનો બને? કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 180. 354મી કલમ મુજબ આ ગુનો બને. કલમ 354 મુજબ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી કરવામાં આવેલ હુમલો કે ગુનાહિત બળ બદલ કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 181. 1 વર્ષથી ઓછી નહીં, 5 વર્ષથી વધુ નહીં. આઈપીસીની કઈ કલમ મુજબ જાતીય સતામણી બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવે છે? પ્રશ્ન 182. 354A. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ બીભત્સ દ્રશ્યો બતાવે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને? પ્રશ્ન 183. 354A. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને જાતીયતા સંબંધી ટિપ્પણી કરે તો આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને અને કેટલી સજા થાય? પ્રશ્ન 184. 354A મુજબ 1 વર્ષ કેદ અથવા દંડ અથવા બે. જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી પાસે જાતીય સહવાસની માંગણી કરે તો ત્યારે તેને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો નોંધીને કેટલી સજા કરવામાં આવે? પ્રશ્ન 185. 354A મુજબ 3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને. આઈપીસીની કઈ કલમ મુજબ સ્ત્રીની આબરૂ લૂંટવાના ઈરાદાથી તેના પર હુમલો કરવો કે ગુનાહિત બળ વાપરવું એ ગુનો બને? પ્રશ્ન 186. 354B મુજબ આવો ગુનો બને. આઈપીસીની કઈ કલમ મુજબ કોઈ પુરુષ જ્યારે કોઈ સ્ત્રી પોતાના ખાનગી કામમાં વ્યસ્ત હોય ત્યારે છુપી રીતે ખરાબ દ્રષ્ટિથી જોવે તો ગુનો બને? પ્રશ્ન 186. 354C મુજબ ગુનો બને.
આઈપીસી ની કઈ કલમ મુજબ કોઈ પુરુષ એ સ્ત્રીનો પીછો કરે તો ગુનો બને? પ્રશ્ન 187. આપણે યાદ રાખ્યું છે મોલારના કાયદામાં 354D મુજબ ડોગ સ્ટોકિંગ આ ગુનો બને. વ્યથા અને મહાવ્યથા વચ્ચે મુખ્ય તફાવત શું? પ્રશ્ન 188. વ્યથા જામીન પાત્ર છે જ્યારે મહાવ્યથા બિનજામીન પાત્ર છે. આઈપીસી ની કઈ કલમ મુજબ અપહરણના ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 189. 359માં વ્યથાની 359માં અપહરણના ગુનાની વ્યાખ્યા છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ગંભીર ઉશ્કેરાટ સાથે કરવામાં આવેલ હુમલો કે ગુનાહિત બળી ગુનો બને? પ્રશ્ન 190. કલમ 358. આઈપીસી ની કઈ કલમ મુજબ કાયદેસરના મનુષ્યહરણની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 191. 360માં મનુષ્યહરણ કે અપહરણની વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ કાયદેસરના વાલીપણામાંથી અપહરણની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 192. 361માં વાલીપણામાંથી અપહરણની વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ અપનયનની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 103. 362માં આવી વ્યાખ્યા આપવામાં આવી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ અપહરણના ગુના મુજબ કેટલી સજા કરવામાં આવે? પ્રશ્ન 194. 363 મુજબ 7 વર્ષની કેદ, કોઈ પણ કેદ અથવા દંડ અથવા બંને. આઈપીસી ની કઈ કલમ મુજબ પુરુષના કિસ્સામાં સગીર વ્યક્તિ એટલે શું? પ્રશ્ન 195. પુરુષના કિસ્સામાં સગીર એટલે 16 વર્ષ નીચે. આઈપીસી ની કઈ કલમ મુજબ સ્ત્રીના કિસ્સામાં સગીર વ્યક્તિ એટલે શું? પ્રશ્ન 196. સ્ત્રીમાં સગીર એટલે 18 વર્ષથી નીચે. આઈપીસી ની કઈ કલમ મુજબ ભીખ માંગવાના હેતુથી સગીરનું અપહરણ કરવું અથવા અપંગ બનાવવો એ ગુનો બને? પ્રશ્ન 197. 363A અંતર્ગત આ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ કોઈ સ્ત્રીને લગ્ન વગેરેની ફરજ પાડવા તેણીનું અપહરણ અથવા અપનયન કરવું એ ગુનો બને? પ્રશ્ન 198. 366મી કલમ મુજબ આ ગુનો બને. કલમ 366 મુજબ કોઈ સ્ત્રીને લગ્ન વગેરેની ફરજ પાડવા અપહરણ કે અપનયન કરો તો કેટલી સજા થાય? પ્રશ્ન 199. 10 વર્ષની કેદ વત્તા દંડ. આઈપીસી ની કઈ કલમ મુજબ વિદેશમાંથી બાળા આયાત કરવી ગુનો બને? પ્રશ્ન 200. અને કલમ જવાબ છે 366B. આઈપીસી ની કઈ કલમ મુજબ અપહરણના ગુના મુજબ કેટલી સજા કરવામાં આવે? પ્રશ્ન 194. 363 મુજબ 7 વર્ષની કોઈ પણ કેદ અથવા દંડ અથવા બે. આઈપીસી ની કઈ કલમ મુજબ પુરુષના કિસ્સામાં સગીર વ્યક્તિ એટલે શું? 16 વર્ષથી નીચે. આઈપીસી ની કઈ કલમ મુજબ સ્ત્રીના કિસ્સામાં સગીર વ્યક્તિ એટલે શું? પ્રશ્ન 196. આ ફરી વાર આવ્યું છે 18 વર્ષથી નીચે. ભીખ માંગવાનું પણ આવી ગયું, ફરજ પાડવાનું પણ આવી ગયું, બાળા આયાત કરવા પણ આવી ગયું. 201માં પ્રશ્નમાં સીધા આવીએ. આઈપીસી ની કઈ કલમ મુજબ વ્યક્તિની હેરાફેરી કરવી એ ગુનો બને છે? પ્રશ્ન 201. 370 મુજબ આવી હેરાફેરી ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ વેશ્યાવૃત્તિ માટે સગીરનું વેચાણ કરવું એ ગુનો બને? પ્રશ્ન 202. 372 મુજબ આ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ વેશ્યાવૃત્તિ માટે સગીરની ખરીદી કરવી ગુનો બને? પ્રશ્ન 203. સગીરની ખરીદી કરવી એ 373 મુજબનો ગુનો છે. આઈપીસી ની કઈ કલમ મુજબ બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 203. એ બધાને આવડે જ તે. 375 એ બળાત્કારની વ્યાખ્યા છે. કોઈ પુરુષ તેની પત્ની કે જે 15 વર્ષથી નાની ઉંમરની હોય એની હારે સમાગમ કરે તો બળાત્કાર ગણાય? પ્રશ્ન 204. હા, 15 વર્ષથી નાની ઉંમરની પત્ની એ કાયદેસરની પત્ની ન ગણાય. શું કોઈ પુરુષ દ્વારા તેની પત્ની કે જે 15 વર્ષથી નાની ઉંમરની હોય તેની સાથેનો સમાગમ બળાત્કાર ગણાય? આવી ગયું હા. 205. ઓકે, આઈપીસી ની કલમ મુજબ બળાત્કાર વિરુદ્ધ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? પ્રશ્ન 206. કલમ 376માં જોગવાઈ છે. જો કોઈ પોલીસ અધિકારી થઈને બળાત્કારનો ગુનો કરે તો આઈપીસી ની કલમ મુજબ કેટલી સજા થાય? પ્રશ્ન 207. 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ થાય. આઈપીસી જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી છે એમ જાણવા છતાં તેના ઉપર કોઈ બળાત્કાર કરે તો તેવા વ્યક્તિને કલમ 376 મુજબ કેટલી સજા ફરમાવે છે? પ્રશ્ન 208.
10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન સખત કેદ. કોઈ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હોય તો બળાત્કાર કરનારને આઈપીસી ની કલમ 376 મુજબ કેટલી સજા થાય? પ્રશ્ન 209. 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન સખત કેદ. હોસ્પિટલના વ્યવસ્થાપક વહીવટદાર કર્મચારી તરીકે તે તેવી સ્ત્રી પર બળાત્કાર કરે તો આઈપીસી 376 મુજબ કેટલી સજા થાય? પ્રશ્ન 210. 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન સખત કેદ. આઈપીસી ની કઈ કલમ મુજબ બળાત્કાર પીડિતાનું મૃત્યુ નિપજાવવા અથવા મૃતપ્રાય સ્થિતિનું નિર્માણ કરવા બદલ સજાની જોગવાઈ છે? પ્રશ્ન 211. 376A માં આવી જોગવાઈ છે. અલગ વસવાટ દરમિયાન પતિએ પત્ની સાથે કરેલ જાતીય સંભોગ આઈપીસી ની કઈ વ્યાખ્યા મુજબ ગુનો કહેવાય? પ્રશ્ન 212. 376B અંતર્ગત આ ગુનો ગણાય. કોઈ અધિકારી સત્તામાં હોય તેવા વ્યક્તિએ કરેલ જાતીય સમાગમ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 213. 376C મુજબ છે એ ગુનો છે એ ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ સામૂહિક બળાત્કારના ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે? 214. પ્રશ્ન નંબર 214. 376D મુજબ આવી જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસી ની કલમ 376D મુજબ સામૂહિક બળાત્કારના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 215. 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદની સજા. વારંવાર સામૂહિક બળાત્કારના ગુના બદલ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 216. 376E મુજબ. આઈપીસી ની કઈ કલમ મુજબ સૃષ્ટિ વિરુદ્ધના કામ બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 217. 377 મુજબ છે એ આ ગુનો ગણાય છે. આઈપીસી ના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 218. 17મા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાની ચર્ચા છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ચોરીની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 219. 378માં ચોરીની વ્યાખ્યા છે આપી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ કસ્ટોડિયલ બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 220. કસ્ટોડિયલ બળાત્કારની વ્યાખ્યા 376મી કલમમાં આપવામાં આવી છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ચોરી બદલ શિક્ષાની જોગવાઈ છે? પ્રશ્ન 221. 379મી કલમમાં આ જોગવાઈ કરવામાં આવી છે. કલમ 379 મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજા છે? પ્રશ્ન 221. આમ તો પ્રશ્ન 222 થાય પણ આપણે ઓકે 221 આમાં નંબર આપ્યો છે એટલે એ પ્રમાણે ચાલી. 3 વર્ષ સુધીની કેદ અને દંડ. આઈપીસી ની કઈ કલમ મુજબ જબરાઈથી કઢાવવા બાબતની વ્યાખ્યા છે? પ્રશ્ન 222. 383માં આવી જોગવાઈ છે. આઈપીસી ની કઈ કલમ મુજબ જબરજસ્તીથી કઢાવવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે? 223 પ્રશ્ન નંબર. અને કલમ જવાબની કલમ છે 384. આઈપીસી ની કઈ કલમ મુજબ લૂંટની વ્યાખ્યા આપવામાં આવે છે? પ્રશ્ન 224 અને લૂંટની વ્યાખ્યા છે 390 કલમમાં. આઈપીસી ની કઈ કલમ મુજબ ધાડની વ્યાખ્યા આપવામાં આવે છે? પ્રશ્ન 225 અને આઈપીસી ની કલમ છે 391. આઈપીસી ની કઈ કલમ મુજબ લૂંટ કરવાનો પ્રયત્ન ગુનો બને છે? પ્રશ્ન 226 અને આઈપીસી ની કલમ જવાબ છે 393. આઈપીસી ની કઈ કલમ મુજબ ધાડ કરવાનો ગુના બદલ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? પ્રશ્ન 227. 395 કલમ મુજબ આ ગુનો ગણાય. આઈપીસી ની કલમ 395 મુજબ ધાડના ગુના માટે કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 228. આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ એ આમાં ગુનો ગણાય. મૃત્યુ કે મહાવ્યથા નિપજાવવાની કોશિશ સાથે લૂંટ કે ધાડ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને? પ્રશ્ન 229. જવાબ છે 397. પ્રાણઘાતક શસ્ત્ર દ્વારા લૂંટ અથવા ધાડનો પ્રયત્ન આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે?
પ્રશ્ન 230 398 કલમ હેઠળ આ ગુનો બને. ધાડ પાડવા અંગે તૈયારી કરવી એ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને? પ્રશ્ન 231 399 અંતર્ગત ધાડ પાડવાની તૈયારી કરવી ગુનો બને. આઈપીસી ની કઈ કલમ હેઠળ ધાડ પાડુઓની ટોળીના સભ્ય હોવા માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 232 આઈપીસી ની કલમ નંબર 400 માં આવી જોગવાઈ છે. આઈપીસી ની કઈ કલમ હેઠળ ધાડ પાડુઓના હેતુથી ભેગું થવું એ પણ ગુનો બને છે? પ્રશ્ન 233 402 કલમ મુજબ આ ગુનો બને. મિલકતની ગુનાહિત ઉચાપત આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને? પ્રશ્ન 234 403 મુજબ એ ગુનો બને. આઈપીસી ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 235 કલમ નંબર 405 માં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા છે. આઈપીસી ની કઈ કલમમાં કારકુન કે નોકરથી થતા ગુનાહિત વિશ્વાસઘાત અંગે જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 236 408મી કલમમાં આ જોગવાઈ છે. જાહેર નોકર અથવા બેન્કર અથવા વેપારી અથવા એજન્ટ દ્વારા કરવામાં આવતા ગુનાહિત વિશ્વાસઘાતને આઈપીસી ની કઈ કલમમાં ગુનો ગણાયો છે? પ્રશ્ન 237 409 માં આ ગુનો ગણાયો છે. આઈપીસી ની કઈ કલમ ચોરીનો માલ રાખવો ગુનો ગણે છે? પ્રશ્ન 238 410 કલમ આ ચોરીનો માલ રાખવો એને ગુનો ગણે છે. આઈપીસી ની કલમ 410 અંતર્ગત ચોરેલો માલ રાખવા બદલ કેટલી સજા છે? પ્રશ્ન 239 આજીવન અથવા 10 વર્ષમાંથી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ વત્તા દંડ. આઈપીસી ની કઈ કલમ હેઠળ કાયમ ચોરાયેલી મિલકતનો ધંધો કરવો એ ગુનો ગણાય? પ્રશ્ન 249 413 મુજબ આ ગુનો ગણાય. આઈપીસી ની કલમ 413 મુજબ કાયમ ચોરાયેલી મિલકતનો ધંધો કરવા બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 250 આજીવન અથવા 10 વર્ષની અથવા બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અને દંડ. આઈપીસી ની કઈ કલમ મુજબ ચોરીના માલને સંતાડવામાં મદદ કરવી ગુનો ગણાય? પ્રશ્ન 251 કલમ 414 આઈપીસી ની કઈ કલમમાં ઠગાઈ અથવા છેતરપિંડી એ ગુનો બને છે? પ્રશ્ન 252 415 ઠગાઈ અથવા છેતરપિંડીનો ગુનો ગણાવે છે. ઠગાઈ બદલ શિક્ષાની જોગવાઈ આઈપીસી ની કઈ કલમમાં છે? પ્રશ્ન 253 કલમ નંબર 417 માં જોગવાઈ છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટું રૂપ ધારણ કરીને ઠગાઈ કરવી ગુનો છે? પ્રશ્ન 254 416 મુજબ ખોટું રૂપ ધારણ કરીને ઠગાઈ કરવી ગુનો છે. ઠગાઈ અથવા અપ્રામાણિકપણે મિલકત આપવા લાલચ આપવી એ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે? પ્રશ્ન 255 420 અંતર્ગત આ ગુનો બને. મિલકત અંગે અપ્રામાણિકપણે અને દગલબાજીથી તેને ખસેડવી કે છુપાવી એ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે? પ્રશ્ન 256 આ 424 અંતર્ગત ગુનો બને. આઈપીસી ની કઈ કલમમાં બગાડની વ્યાખ્યા છે? પ્રશ્ન 257 425 માં બગાડની વ્યાખ્યા છે. આઈપીસી ની કઈ કલમ બગાડ બદલની શિક્ષાની સજા કરવામાં આવી છે? પ્રશ્ન 258 426 માં એ બગાડ બદલ શિક્ષાની સજા નક્કી થઈ છે. આઈપીસી ની કઈ કલમ હેઠળ 50 રૂપિયાનું નુકસાન થાય તો એવો બગાડ કરવો ગુનો ગણાય? પ્રશ્ન 259 427 અંતર્ગત એ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ હેઠળ 10 રૂપિયાની કિંમતના કોઈ પ્રાણીને મારી નાખીને અથવા એ રીતે બગાડ કરવો એ ગુનો છે? પ્રશ્ન 260 428 અંતર્ગત આ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ હેઠળ ગાય, બળદ, હાથી, વાછરડું, ભેંસ, આખલો વગેરેને અથવા 50 રૂપિયાની કિંમતના કોઈ પ્રાણીને મારી નાખીને અથવા અપંગ બનાવીને બગાડ કરવો એ ગુનો ગણાય? પ્રશ્ન 261 429 મુજબ આ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ નુકસાન થાય તે રીતે સાર્વજનિક ગટરને ઉભરાવવી કે બંધ કરીને બગાડ કરવી એટલે ગુનો બને? પ્રશ્ન 262 432 મુજબ આ ગુનો ગણાય. આઈપીસી ની કઈ કલમ મુજબ જાહેર માર્ગ, પુલ અથવા નહેરને નુકસાન કરી બગાડ કરવો એ ગુનો બને? પ્રશ્ન 263 431 મુજબ આ ગુનો બને.
પૂજા સ્થાન તરીકે અથવા માનવીના વસવાટ તરીકે અથવા મિલકતનો ઉપયોગ કરવા માટે વપરાતા મકાનમાં તેનો નાશ કરવાના ઈરાદેથી અગ્નિ કે સ્ફોટક પદાર્થ વગેરે બગાડ એ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને? પ્રશ્ન 264. 446 અંતર્ગત આ ગુનો બને. આઈપીસીની કલમમાં ગુનાહિત અપ્રવેશની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? પ્રશ્ન 265. 441 વ્યાખ્યા છે. સિંચાઈના કામોને નુકસાન કરીને કે ગેરકાયદેસર રીતે પાણીના પુરવઠામાં બગાડ કરવું એ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો છે? પ્રશ્ન 266. 430 અંતર્ગત આ ગુનો બને. આઈપીસીની કઈ કલમમાં ગૃહ અપપ્રવેશની વ્યાખ્યા છે? 267 પ્રશ્ન નંબર. જવાબ છે કલમ નંબર 442. આઈપીસીની કઈ કલમ મુજબ ગુપ્ત ગૃહ અપપ્રવેશી ગુનો છે? પ્રશ્ન 268. 443 ગુપ્ત ગૃહ અપપ્રવેશની વાત છે. આઈપીસીની કઈ કલમ મુજબ રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ ઈ ગુનો બને છે? પ્રશ્ન 269. 444 મુજબ રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ ગુનો બને. આઈપીસીની કઈ કલમમાં ઘરફોડની વ્યાખ્યા છે? પ્રશ્ન 270. કલમ 445 ઘરફોડની વ્યાખ્યા છે. આઈપીસીની કલમ મુજબ રાત્રે ઘરફોડ કરવી એ કઈ કલમ મુજબ ગુનો બને? 271 પ્રશ્ન. 446 મુજબ રાત્રે ઘરફોડ કરવું એ ગુનો બને. આઈપીસીની કઈ કલમમાં ગુનાહિત અપ્રવેશ બદલ સજાની જોગવાઈ છે? પ્રશ્ન 272. 447 જોગવાઈ છે. આઈપીસીની કઈ કલમમાં ગૃહ અપપ્રવેશ બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 273. 448 ગૃહ અપપ્રવેશની સજા છે. મૃત્યુની સજાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ કરવા બદલ આઈપીસીની કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 274. 449 મુજબ આજીવન અથવા 10 વર્ષની સખત કેદ. આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે કોઈ ગૃહ પ્રવેશ કરે તો આઈપીસીની કઈ કલમમાં સજાની જોગવાઈ છે? પ્રશ્ન 275. 450 અંતર્ગત આ જોગવાઈ છે. કેદની સજાને પાત્ર ગુનો કરવા માટે અપપ્રવેશ કરવા બદલ આઈપીસીની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 276. 451 જોગવાઈ કરવામાં આવી છે. વ્યથા, હુમલો કે ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગૃહ અપપ્રવેશ કરવા બદલ આઈપીસીની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 277. 452 આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસીની કઈ કલમમાં ગુપ્ત ગૃહ પ્રવેશ અથવા ઘરફોડની શિક્ષા અંગે જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 278. 453 આ પ્રકારની જોગવાઈ છે. કલમ 453 મુજબ ગુપ્ત ગૃહ પ્રવેશ અથવા ઘરફોડના ગુના બદલ કેટલી સજા થાય? પ્રશ્ન 279. 2 વર્ષ સુધીની કોઈ પણ કેદ અથવા દંડ 2 વર્ષ સુધીની કોઈ પણ કેદ અને દંડ થાય. આઈપીસીની કઈ કલમમાં રાત્રે ગૃહ પ્રવેશ કરવા અથવા ઘરફોડના ગુના બદલ સજાની જોગવાઈ છે? પ્રશ્ન 280. 456 જોગવાઈ છે. આઈપીસીના કયા પ્રકરણમાં દસ્તાવેજો, સંપત્તિ ચિહ્નો અને ચલણી નોટો તથા બેંક નોટોને લગતા ગુનાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 281. 18મા પ્રકરણમાં જોગવાઈ છે. આઈપીસીની કઈ કલમ હેઠળ બનાવટી દસ્તાવેજ બનાવવા અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવવા ગુનો છે? પ્રશ્ન 282. 463 મુજબ આવા દસ્તાવેજને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ગુના ગણાય. આઈપીસીની કઈ કલમમાં ખોટા દસ્તાવેજ બનાવવાના ગુના બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 283. 465મી કલમમાં આ પ્રકારની જોગવાઈ છે. આઈપીસીની કલમ 465 મુજબ કોઈ ખોટા દસ્તાવેજ બનાવે તો કેટલી સજા થાય? પ્રશ્ન 284. 2 વર્ષ સુધીની કોઈ પણ કેદ અથવા દંડ અથવા 2. કિંમતી જામીનગીરી, વીલ વગેરેની ખોટી બનાવટ કરવા આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 285. અને જવાબ છે 467. આઈપીસીની કઈ કલમ મુજબ અદાલતના રેકોર્ડ અથવા જાહેર રજીસ્ટર વગેરે ખોટી રીતે બનાવવા એ ગુનો બને? પ્રશ્ન 286. જવાબ 466. આઈપીસીની કઈ કલમ મુજબ છેતરપિંડી કરવાના હેતુસર ખોટો દસ્તાવેજ બનાવવો એ ગુનો ગણાય? પ્રશ્ન 287. જવાબ છે 468.
આઈપીસી ની કઈ કલમ મુજબ પ્રતિષ્ઠાને નુકસાન કરવાના હેતુસર ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનાવવો એ ગુનો છે? પ્રશ્ન 288. જવાબ છે 469. આઈપીસી ની કઈ કલમ મુજબ બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવે છે? પ્રશ્ન 289. બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા 470 માં છે. બનાવટી દસ્તાવેજ છે એમ જાણવા છતાં તે સાચો છે એ રીતે તેનો ઉપયોગ કરવો એ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને? તે બદલ કેટલી સજા કરવામાં આવે? પ્રશ્ન 290. 471 કલમ મુજબ 2 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને. આઈપીસી ની કઈ કલમમાં ખોટા હિસાબ બનાવવા એ ગુનો છે? પ્રશ્ન 291. 477 એ. પછી અહીંયા પાછો પ્રશ્ન 282 આવ્યો છે એટલે આપણે એ રીતે લઈએ છીએ. આઈપીસી ની કઈ કલમ મુજબ સંપત્તિની વ્યાખ્યા આપવામાં આવે છે? પ્રશ્ન 282. 478 મુજબ એ ગુનો ગણાય છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટું સંપત્તિ ચિહ્ન વાપરવું એ ગુનો બને છે? પ્રશ્ન 283. 481 મુજબ એ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ અન્યથી વપરાતા હોય તેવા સંપત્તિ ચિહ્નોની નકલ કરવી એ ગુનો બને છે? 284. પ્રશ્ન નંબર 284. 483 અંતર્ગત એ ગુનો બને. આઈપીસી ની કઈ કલમ મુજબ રાજ્ય સેવક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ચિહ્નોની નકલ કરવી ગુનો બને? પ્રશ્ન 285. જવાબ છે 484. આઈપીસી ની કઈ કલમ મુજબ નકલી ચલણી નોટ સાચી રીતે વાપરવી એ ગુનો બને છે? પ્રશ્ન 286. જવાબ છે 489 બી. આઈપીસી ની કઈ કલમ મુજબ બનાવટી સંપત્તિ ચિહ્નો વાળો માલ વેચવો એ ગુનો બને? પ્રશ્ન 287. જવાબ છે 486. આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટી કે ચલણી નોટ કે બેંક નોટનો કબજો રાખવો એ ગુનો બને? પ્રશ્ન 288. જવાબ છે 489 સી. આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટી કે નકલી ચલણી નોટ કે બેંક નોટ બનાવવા માટે સાધન સામગ્રી રાખવા એ ગુનો બને? પ્રશ્ન 289. 489 ડી અંતર્ગત આ ગુનો છે. આઈપીસી ની કઈ કલમ મુજબ ચલણી નોટ અથવા બેંક નોટને મળતા આવતા દસ્તાવેજ બનાવવા કે ઉપયોગ કરવા એ ગુનો બને છે? પ્રશ્ન 290. 489 ઈ અંતર્ગત આ ગુનો છે. આઈપીસી ના કયા પ્રકરણમાં લગ્ન સંબંધી ગુનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે? 291. પ્રશ્ન નંબર 291. 20મા પ્રકરણમાં આ ચર્ચા છે. આઈપીસી ના કયા પ્રકરણમાં બદનક્ષી અંગે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 292. 21મા પ્રકરણમાં આવી ચર્ચા છે. આઈપીસી ના કયા પ્રકરણમાં પતિ અથવા પત્નીના સગા દ્વારા ત્રાસ વિશે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 293. 20A માં પતિ અથવા એમના સગા દ્વારા આપવામાં આવતા ત્રાસની ચર્ચા કરવામાં આવી છે. 294. કાયદેસરનું લગ્ન થયેલ છે એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરી કોઈ સ્ત્રી સાથે પુરુષથી કરાયેલ સહવાસ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને અને કેટલી સજા થાય? પ્રશ્ન 294. 493 મુજબ 10 વર્ષ સુધીની કેદ અને દંડ થાય. પતિ કે પત્નીની હયાતીમાં પુનર્લગ્ન કરો તો આઈપીસી ની કઈ કલમ લાગુ પડે અને કેટલી સજા થાય? પ્રશ્ન 295. 494 મુજબ 7 વર્ષ સુધી કોઈ પણ કેદ અને દંડ. બીજું લગ્ન જેની સાથે થયું છે એવી વ્યક્તિથી આગલા લગ્નની હકીકત છુપાવી આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને અને કેટલી સજા થાય? પ્રશ્ન 296. 495 મુજબ 10 વર્ષ સુધીની કેદ થાય. કાયદેસર લગ્ન સિવાય કપટપૂર્વ લગ્ન વિધિ કરવી એ આઈપીસી ની કઈ કલમ મુજબ અને કેટલી સજા થાય? પ્રશ્ન 296 ફરીવાર નંબર આપ્યો છે. નંબરમાં ખૂબ ભૂલ છે પણ એ તમે નિવારજો. 496 મુજબ 7 વર્ષની કેદ અને દંડ થાય. આઈપીસી ની કઈ કલમ મુજબ વ્યભિચારી ગુનો છે? પ્રશ્ન 297. અને જવાબ છે 497. આઈપીસી ની કલમ 496 મુજબ વ્યભિચાર માટેની કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? પ્રશ્ન 298. 5 વર્ષની કેદ અને દંડ. પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ફોંસલાવી કે લઈ જવી કે રાખવી એ આઈપીસી ના કઈ કલમ મુજબ ગુનો બને અને કેટલી સજા થાય? પ્રશ્ન 299.
498 મુજબ 2 વર્ષ સુધીની કેદ અને દંડ છે એ થાય. શું વ્યભિચાર બદલ મદદગાર તરીકે સ્ત્રીને શિક્ષા કરી શકાય? પ્રશ્ન 300. નહીં, સ્ત્રીને શિક્ષા ન કરી શકાય. જ્યારે કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી તેણીને ક્રૂરતા અથવા ત્રાસનો ભોગ બનાવે તો આઈપીસીની કઈ કલમ લાગુ પડે? 301. પ્રશ્ન નંબર 301. આઈપીસીની કલમ નંબર 498 એ લાગુ પડે. આઈપીસીની કલમ 498 એ મુજબ સ્ત્રીને તેના પતિ અથવા બીજા કોઈ સગા ત્રાસ આપતા હોય તો કેટલી સજા થાય? પ્રશ્ન 302. 3 વર્ષ સુધીની કેદ અને દંડ બંને થાય. આઈપીસીની કઈ કલમ મુજબ બદનક્ષીની વ્યાખ્યા આપવામાં આવી છે? પ્રશ્ન 303. 499 માં બદનક્ષીની વ્યાખ્યા આપવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ કરવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એમ જાણવા છતાં, માનવા છતાં અથવા વાંચવાના ઈરાદાથી લખેલા શબ્દો દ્વારા કે નિશાની દ્વારા કે ચિહ્ન દ્વારા કોઈ વ્યક્તિના સંબંધમાં કોઈ આક્ષેપ કરે અથવા પ્રગટ કરે તો તેણે વ્યક્તિની ખાલી જગ્યા કરી કહેવાય. પ્રશ્ન 304. ખાલી જગ્યામાં જવાબ આવશે બદનક્ષી. આઈપીસીની કઈ કલમ મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન 305. કલમ 500 મુજબ 2 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને. બદનક્ષી યુક્ત છે એવું જાણવા છતાં કોઈ બાબત છાપવા કે કોતરવા બદલ આઈપીસીની કઈ કલમ લાગુ પડે? કઈ કલમ મુજબ ગુનો લાગુ પડે? પ્રશ્ન 306. 501 મુજબ ગુનો લાગુ પડે. બદનક્ષી યુક્ત બાબત ધરાવતી છાપેલી કે કોતરેલી વસ્તુ કોઈ વેચે તો કઈ કલમ લાગુ પડે? પ્રશ્ન 307. 502 કલમ લાગુ પડે. આઈપીસીના કયા પ્રકરણમાં ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ વિશે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 308. 22માં પ્રકરણમાં આવી ચર્ચા છે. આઈપીસીના કયા પ્રકરણમાં ગુનો કરવાનો પ્રયત્ન વિશે ચર્ચા કરવામાં આવી છે? પ્રશ્ન 309. 23માં પ્રકરણમાં આ ચર્ચા છે. આઈપીસીની કઈ કલમ મુજબ આજીવન કેદ અથવા કેદની સજાને પાત્ર ગુનો કરવાનો પ્રયત્ન પણ ગુનો બને છે? પ્રશ્ન 310. 511મી કલમ પ્રમાણે આ ગુનો બને છે. આઈપીસીની કઈ કલમ મુજબ ગુનાહિત ધમકીની વ્યાખ્યા આપવામાં આવે છે? પ્રશ્ન 311. 503માં ગુનાહિત ધમકીની વ્યાખ્યા છે. સુલેહનો ભંગ કરવા, ઉશ્કેરવાના ઈરાદાથી કરવામાં આવેલ અપમાન આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? પ્રશ્ન 312. 504 મુજબ આ ગુનો બને. આઈપીસીની કઈ કલમ મુજબ જાહેરમાં બગાડ થાય એવા વિધાન કરવા ગુનો બને? પ્રશ્ન 313. 505મી કલમ મુજબ આવા વિધાન ગુનો બને. આઈપીસીની કઈ કલમ મુજબ નનામી નિવેદનથી આપવામાં આવેલ ગુનાહિત ધમકી ગુનો બને? પ્રશ્ન 314. 507 મુજબ એ ગુનો ગણાય. તે દેવી નાખુશીનો ભોગ બનશે એમ માનવા પ્રેરીને વ્યક્તિ પાસે કરાવાયેલું કૃત્ય આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને અને કેટલી સજા થાય? પ્રશ્ન 315. દેવી નાખુશીનો ભોગ બનવાની વાત કરીને કોઈ આગળ કૃત્ય કરાવો તો 508 મુજબ ગુનો બને ને 1 વર્ષ સુધીની કેદ દંડ બે થાય. કોઈ સ્ત્રીના અપમાન કરવાના અથવા તેના એકાંતમાં દખલ કરવાના ઈરાદાથી શબ્દ, ચેષ્ટા કે અવાજ કાઢવો એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો ગણાય? પ્રશ્ન 316. 509મી કલમ મુજબ આ ગુનો ગણાય. પીધેલી વ્યક્તિ દ્વારા જાહેરમાં ગેરવર્તન એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો ગણાય? કેટલી સજા થાય? પ્રશ્ન 317. 510 મુજબ પેલા 24 કલાકની આસાન કેદને દંડ થતા હતા, હવે એમાં વધારો થયો છે. આપણે જોઈ ગયા છીએ 1 વર્ષથી 3 વર્ષનો. તો આ હતી આજની બહુ મોટી મથામણ વાળી મારી વિડીયો ક્લિપ. તો આ વિડીયો ક્લિપ બહુ સાચવજો, બહુ કામની છે. અત્યારે સીધું એકારે સાંભળી જાવ તો તમે બોરિંગ થતા હો, તો મેં તો આ વિડીયો એક સાથે શૂટ કર્યો છે. ઓકે, તો આત્મનિર્માણ સાથે બન્યા રહેજો. આગળ હવે જોઈશું CRPC. ખૂબ ખૂબ આભાર.